નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, એનવીકે સ્ટડી ઝોન ની અંદર તમારું સૌનું હાર્દિક સ્વાગત છે। આ વિડિયોની અંદર તમારા માટે જે વિદ્યાર્થી મિત્રો ધોરણ 8 એનએમએમએસ પરીક્ષાની જે તૈયારી કરી રહ્યા છે, બરાબર વિદ્યાર્થી મિત્રો, કે જેને સંપૂર્ણ છે સિલેબસ કમ્પ્લીટ થઈ ગયેલો છે, બરાબર, કે જેની તૈયારી સારી છે અને જે શું કહેવાય છે કે ભાઈ કે ટેસ્ટ આપવા માંગે છે, તો એના માટે ખાસ વિદ્યાર્થી મિત્રો આપણે એક મસ્ત છે, બરાબર, કે મોડલ પેપર 1 કે જેની અંદર આપણે મેટ વિભાગ છે એ આ વિડિયોની અંદર જોવાના છે। ટોટલ આપણે 90 એમસીક્યુ છે એ આપણે આ વિભાગની અંદર જોવાના છીએ અને આ એમસીક્યુ વિદ્યાર્થી મિત્રો એવા જ હશે કે તમારે હું એમ નથી કહેતો કે આમાંથી બેઠે બેઠા એમસીક્યુ પૂછાશે, પણ જો આ એમસીક્યુ નો છે તમે કન્સેપ્ટ છે એ સરખો ક્લિયર કરી લેશો તો તમારી એક્ઝામની અંદર જે આ મેટ વિભાગની અંદર 90 એમસીક્યુ પૂછાય છે, 90 પ્રશ્ન પૂછાય છે, બરાબર, એના કન્સેપ્ટ છે એ આ એમસીક્યુ જેવા જ હશે, બરાબર। થોડી ઘણી રકમ બદલાવેલી હશે પણ કન્સેપ્ટ તો શું હશે તો કે સેમ જ હશે વિદ્યાર્થી મિત્રો। અને હવે તમને ખબર જ છે કે તમારી હોલ ટિકિટ છે એ પણ ડાઉનલોડ થઈ રહી છે, એની તારીખ પણ આવી ગઈ છે અને તમારી એક્ઝામ છે એ ખૂબ જ નજીક, એટલે કે પહેલા મહિનાની 3 તારીખે તમારી એક્ઝામ છે, તો તમારી પાસે સમય ઓછો છે। તો જ્યારે તમારી પાસે ટૂંકો એટલે કે ખૂબ જ ઓછો સમય છે તો તમારે કંઈક નવું વાંચવા કરતા તમારે શું કરવાનું વિદ્યાર્થી મિત્રો, તો તમે જેટલી પણ ટેસ્ટ આપી શકો છો એ તમારી માટે બેસ્ટ રહેશે, જેનાથી તમારું છે એ એક્યુરેસી આવશે અને તમારું ટાઈમ જે કન્ઝપ્શન છે એ પણ જળવાઈ રહેશે। તો ચાલો, અને તમે સાથે સાથે હું એવો પણ આગ્રહ રાખું છું કે વિડીયો પોઝ કરતા જાજો અને જે હું એમસીક્યુ સોલ્વ કરાવું છું, બરાબર, મેં ચાલુ કર્યું અહીંયા પોઝ કરી દેવાનું, તમારે જાતે સોલ્વ કરવાનો છે, પછી તમારે વિડીયો ચાલુ કરીને જોઈ લેવાનો છે કે તમારો એમસીક્યુ છે એ સાચો છે કે નહીં વિદ્યાર્થી મિત્રો। ચાલો, અને વિડીયો આ થોડોક છે એ આપણો થોડોક વધારે લાંબો મોટો થવાનો છે કેમ કે ટોટલ આપણે 90 એમસીક્યુ છે આ વિડીયોની અંદર જોવાના છે। તો ચાલો શરૂઆત કરશું આપણે એમસીક્યુ નંબર 1 થી। ચાલો જોઈએ પહેલો એમસીક્યુ આપણે કે નીચેનામાંથી કયો ક્રમમાં આગળનો નંબર છે, બરાબર, એટલે કે તમને સિરીઝ પૂછવામાં આવી છે। શું પૂછવામાં આવ્યું છે વિદ્યાર્થી મિત્રો? સિરીઝ। ચાલો જોઈએ આપણે કઈ રીતે છે, તો 3 માંથી 6, 6 માંથી 12, 24, 48, તમે અહીં જોઈ શકો છો ડબલ થતા જાય છે, 3 દુ 6, 6 દુ 12, 12 દુ 24, 24 દુ 48, તો 48 ના પણ ડબલ થશે અને એ કેટલા થશે તો કે 96 થશે વિદ્યાર્થી મિત્રો। ઓપ્શન આપણો બી છે એ તમારો સાચો જવાબ થશે અને થોડીક આપણી સ્પીડ છે આમાં વધારે રહેશે વિદ્યાર્થી મિત્રો, બરાબર। ચાલો નેક્સ્ટ જોઈએ બીજો એમસીક્યુ, ક્રમમાં આગળની સંખ્યા કઈ હશે, એટલે કે આની અંદર પણ શ્રેણી જ આપેલી છે। એકવાર આપણે આ શ્રેણી છે અને તફાવતની રીતે જોઈ લઈએ કે ભાઈ તફાવતની રીતે થાય છે કે નહીં। ફોર એક્ઝામ્પલ 1 માંથી 1 થયા એટલે આમ જોવા જઈએ તો 0 નો તફાવત, ચાલો અહીંયા 1 નો તફાવત, ચાલો અહીંયા કેટલાનો હશે તો કે 7 નો તફાવત હશે, ચાલો એ જ રીતે અહીંયા તો કે ઘટે છે -4, અહીંયા પાછા વધે છે +3, તમે જોશો કે આમે ભાઈ તફાવત છે એ સમાન છે નહીં। તો જ્યારે વિદ્યાર્થી મિત્રો તફાવતમાં છે સિક્વન્સ ન આવતી હોય ત્યારે તમારે બીજી વસ્તુ એ કરવાનું છે કે તમને જે શ્રેણી આપેલી છે એના 2 અથવા તો 3 પદોનો સરવાળો કરી અને એના આગળનું પદ મેળવીએ, બરાબર। તો ચાલો આપણે ઈ મેથડ થી કરીએ, બરાબર। ચાલો જોઈએ કે એ રીતે થાય છે કે નહીં, એટલે કે આ 1 અને 1 ને હું ભેગા કરું તો 2 થઈ જશે તો કે હા થઈ જાય છે, બરાબર। ચાલો તો ઈ જ રીતે મારે વિદ્યાર્થી મિત્રો 9 લઈ આવવા હોય, આ 9, તો મારે આ બે ને ભેગા કરો તો 9 આવે, પણ 1 અને 2 કેટલા થશે 3। હવે વિદ્યાર્થી મિત્રો અહીંયા છે ને આપણે શ્રેણીમાં ક્યાંક ભૂલ હોય ને એવું લાગે છે, ખરેખર આપણી શ્રેણી છે આ જ રીતે કે ભાઈ જે પદ તમારે મેળવવું છે એના આગળના 2 પદોનો સરવાળો કરવાનો। આપણે અહીંયા રકમમાં મિસ્ટેક છે, આમ તો જો કે આપણે સીધો ફોટો જ નાખેલો છે પણ છતાં પણ આની અંદર મિસ્ટેક છે। શું મિસ્ટેક છે વિદ્યાર્થી મિત્રો, તો જો હમણાં હું તમને ક્લિયર કરાવી દઉં, અહીંયા 9 નહીં પણ અહીંયા શું આવશે 3 આવશે, શું આવશે 3। હવે આપણે કરશું થઈ જશે, જો 1 અને 1 કેટલા થશે 2 થશે, એ જ રીતે 2 અને 1 કેટલા થશે 3 થશે, ચાલો એ જ રીતે 2 અને 3 નો સરવાળો કેટલો થશે તો કે 5, એ જ રીતે 5 અને 3 નો સરવાળો કેટલો થશે વિદ્યાર્થી મિત્રો 8 થશે। તો અહીંયા 8 પછીની તમારે સંખ્યા શોધવી હોય તો આ બે સંખ્યાનો સરવાળો કરવો પડે, એટલે કે 8 અને 5 નો સરવાળો કેટલો થશે વિદ્યાર્થી મિત્રો 13, ઓપ્શન એ આપણો સાચો જવાબ થશે। ચાલો નેક્સ્ટ જોશું કે પેટર્નમાં આગળની સંખ્યા શું છે, બરાબર। ચાલો આગળની સંખ્યા જોવાનું છે, ચાલો 3 માંથી 9 કઈ રીતે થયા હશે તો કે ભાઈ 3 તેરી 9, ચાલો 27 તો કે 9 તેરી 27, ચાલો 81 તો કે ભાઈ 27 ને હું 3 વડે ગુણું તો 81 થશે। તો
તમે જોઈ શકો છો પેટર્ન છે આપણે 3 વખત ગુણી છે એ રીતની આગળ વધતી જાય છે. તો હવે 81 ને પણ મારે કેટલી વખત ગુણવા જોશે? 3 વખત. ચાલો ગુણી નાખીએ. 81 ગુણ્યા 3, 3 એકા 3, 8 તેરી 24, એટલે કે આપણો જવાબ આવશે 200 ને વિદ્યાર્થી મિત્રો કેટલો? 43. ઓપ્શન કયો થશે? તો કે એ આપણો જવાબ થશે. ચલો નેક્સ્ટ જોશું કે પૃથ્વી પર પર્વતમાળાઓની પેટર્નનું શ્રેષ્ઠ વર્ણન કઈ રીતે કરી શકે છે? જો આ થોડો લોજિકલી પ્રશ્ન છે, બરાબર, કે ફોર એક્ઝામ્પલ આપણે જે પૃથ્વી છે, બરાબર, ખાલી ભારતની વાત નથી થતી, આખી પૃથ્વીની વાત થાય છે. એમાં જ્યાં ક્યાંય પણ પર્વત છે તો શું બધા જ પર્વત છે વિદ્યાર્થી મિત્રો છે એ ગોળાકાર હશે? શું બધા જ પર્વતો છે એ રેખીય હશે? બરાબર, એટલે કે ગોળાકાર અને રેખીય તો આવશે જ નહીં, કેમ કે આપણે બધા જ પર્વતોની જો શ્રેણી લઈએ વિદ્યાર્થી મિત્રો તો શું બધા જ પર્વતો છે એ ગોળાકાર પણ નહીં હોય અને રેખીય પણ હશે નહીં. અનિયમિત હોય છે, ભાઈ કઈ નક્કી ના હોય એનો આકાર કેવો છે, ક્યાં શું છે. એટલે કે તમે એને અનિયમિત પણ કરી શકો છો અને રેન્ડમ નો પણ અર્થ એવો જ થશે વિદ્યાર્થી મિત્રો. આમાં જોવા જઈએ તો આપણે બે ઓપ્શન છે એ સાચા પડે. તમે ઓપ્શન એ ટીક કરો કે ઓપ્શન ડી, રેન્ડમ અને અનિયમિત બંને સાચા પડશે. કેમ કે જે પર્વતો છે એ રેન્ડમ રીતે પણ છે. રેન્ડમ એટલે કે આપણે એમ કહીએ કે ભાઈ કોઈ પણ આપણે વસ્તુ છે એમને યાદચ્છિક રીતે પસંદ કરી દઈએ, જેમ તમારે સંભાવનામાં આવે છે એમ રેન્ડમ નો મિનિંગ છે, બરાબર. અને અનિયમિત થી તમે બધા પરિચિત જ છો કે ભાઈ અનિયમિત એટલે કે આકાર એનો કઈ સરખો ના હોય, કે ભાઈ ત્રિકોણ હોઈ શકે છે, ગોળાકાર હોઈ શકે છે, રેખીય પણ હોઈ શકે છે, બરાબર. ચાલો નેક્સ્ટ જોશું એના પછી કે નીચેનામાંથી કયો આકાર ખંડ એશિયા, આફ્રિકા અને યુરોપ વગેરેની સીમાને શ્રેષ્ઠ રીતે રજૂ કરે છે? આપણે જે ટોટલ 7 ખંડ છે, બરાબર, એમાંથી 3 ખંડ લીધા છે, એશિયાનો, પછી આફ્રિકા અને યુરોપ. હવે એશિયા, આફ્રિકા અને યુરોપ છે એના કઈ આકાર છે એ ફિક્સ નથી. એવું નથી કે આ 3 ખંડ છે એ ત્રિકોણાકાર હશે, કે 3 ખંડ છે ગોળાકાર હશે, કે ચોરસ હશે. એવું કઈ ફિક્સ છે નહીં. એનો આકાર છે અનિયમિત છે. કેવો છે? અનિયમિત છે. એટલે ઓપ્શન સી આપણો સાચો જવાબ થશે. ચાલો નેક્સ્ટ જોઈએ કે 6 બાજુઓ વાળા બહુકોણનું નામ શું? એટલે કે એવો બહુકોણ, આપણે તમને ખબર છે કે ભાઈ 3 બાજુ હોય તો આને શું કહેવાય? ત્રિકોણ કહેવાય. જો 4 બાજુ હોય તો આને શું કહેવાય? ચતુષ્કોણ કહેવાય. 5 બાજુ હોય તો એને શું કહેવાય? પંચકોણ કહેવાય. અને 6 બાજુ હોય તો એને શું કહેવાય વિદ્યાર્થી મિત્રો? તો કે ષટકોણ. ચલો ષટકોણ ઓપ્શન ડી આપણો સાચો જવાબ થશે. ચલો નેક્સ્ટ જોઈએ કે નિયમિત ષટકોણમાં નીચેનામાંથી ખૂણાઓ માટે શું સાચું છે? હવે નિયમિત ષટકોણ, એક વાર હું અહીં આકૃતિ દઉં, ખાસ ધ્યાન રાખજો. ચાલો આપણે ષટકોણની આકૃતિ દોરી લઈએ. ચાલો આ ષટકોણ થઈ ગયો. ટોટલ 6 બાજુ હોય એટલે એને ષટકોણ કહેવાય. આ 1 2 3 4 5 અને 6, એટલે કે આ ષટકોણની મેં આકૃતિ દોરી. હવે અહીંયા ખાસ આપણે ફોકસ કરવાનું છે નિયમિત શબ્દો પર. નિયમિત એટલે કે એવો આકાર વિદ્યાર્થી મિત્રો કે જેમાં બધી બાજુઓ અને બધા જ ખૂણાનો માપ કેવા હોય છે? તો કે સરખા હોય છે. બધી બાજુઓ અને બધા ખૂણાના માપ કેવા હોય છે? સરખા હોય છે. એટલે કે અહીંયા જેટલા પણ ખૂણા બને છે 6 બરાબર, એ 6 ખૂણાના માપ પણ સરખા હશે અને આ બધી બાજુઓ છે એના માપ પણ કેવા હશે? તો કે સરખા હશે. તો તમને એવું કીધું છે કે દરેક ખૂણો 90 નો હોય, 120 નો હોય, કે 60 નો હોય, કે 180 નો હોય છે. આના માટે એક આપણે સૂત્ર છે. શું સૂત્ર છે? કે n-2 છેદમાં n ગુણ્યા 180. આ સૂત્ર છે એ આપણે કોઈ પણ નિયમિત બહુકોણ એટલે કોઈ પણ આકાર, ત્રિકોણ હોય, પછી આપણે ચતુષ્કોણ હોય, પંચકોણ હોય, ષટકોણ હોય, સપ્તકોણ હોય, અષ્ટકોણ, બધેમાં લાગુ પડે. આ સૂત્રમાં શું આપણે કઈ રીતે શોધી શકીએ કે ભાઈ આ સૂત્રની મદદથી તમે પંચકોણ, ષટકોણ, સપ્તકોણ, અષ્ટકોણ એ બધેના દરેક ખૂણાનું તમે માપ શોધી શકો છો કે જેનો આકાર કેવો હોય? નિયમ. હવે ચાલો અહીંયા n એટલે બાજુઓ અથવા તો ખૂણાઓની સંખ્યા, કેમ કે આની અંદર બાજુઓ અને ખૂણાઓ બે કેવા હશે? સરખા. ચાલો આમાં ખૂણા 6 હશે અને બાજુ કેટલી હશે? 6. તો n ની જગ્યાએ આપણે કેટલા મૂકવાના છે? 6. ચાલો આ સૂત્રમાં n ની જગ્યાએ આપણે 6 મૂકતા જઈએ. છેદમાં n બરાબર કેટલા આવશે? 6. ઉપર સાદુરૂપ આપી 6 માંથી 2 જશે તો 4 ગુણ્યા 180 છેદમાં 6. છેદ ઉડાડીએ તો આપણે ખબર છે 6 તેરી 18 થાય ને 1 0 હતો એટલે 30 થઈ ગયા. ચાલો 4 અને 30 નો ગુણાકાર, 4 તેરી 12 અને 1 0 પાછળ એટલે 120 અંશ આવશે. એટલે કે આના દરેક ખૂણાનું માપ કેટલું હશે? 120 અંશ હોય. બધા જ ખૂણાનું માપ કેટલું હોય? 120 અંશ. ઓપ્શન એવો કયો છે? ઓપ્શન સી. ચલો નેક્સ્ટ જોશું
કે ચોરસ તેના કેન્દ્રની આસપાસ 90 ડિગ્રી ફેરવીને કઈ આકૃતિ બની શકે છે? જો આપણે સમમિતિ ચેપ્ટર ભણી ગયા છે એમાં આવી જ ગયું છે, બરાબર. આ માની લો કે ચોરસ છે. હવે ચોરસને તમારે 90 ડિગ્રીએ ફેરવવાનું છે, બરાબર. કેટલા ડિગ્રીએ ફેરવવાનું છે? 90. એટલે કે ફોર એક્ઝામ્પલ આને તમે 90 ની ડિગ્રી, વિદ્યાર્થી મિત્રો અત્યારે આ રીતે છે, 90 ની ડિગ્રી ફેરવશો એટલે આ રીતનું થશે, આમ ત્રાંસુ, બરાબર. હવે ચોરસમાં આપણે ખબર છે કે બધી બાજુઓ કેવી હોય વિદ્યાર્થી મિત્રો? સરખી હોય. તો આમાં આને ગમે એટલી ડિગ્રી તમે ફેરવશો એનો મૂળભૂત આકાર તો શું રહેવાનો છે? ચોરસ જ રહેવાનો છે. એટલે ઓપ્શન બી ચોરસ આપણો સાચો જવાબ થશે. ચલો નેક્સ્ટ જોઈએ, બરાબર. કે ભાઈ પુસ્તકનું છે એની સામે વાંચન લખેલ છે, તો ચમચીનું શું આવશે? એટલે કે પુસ્તકનો ઉપયોગ આપણે વાંચન માટે કરીએ છીએ, તો ચમચીનો ઉપયોગ ચમચી દોડ માટે, હાલો ચમચી દોડ માટે કરીએ છીએ, પણ શું ખરેખર શું ચમચી દોડ માટે જ શું ચમચી બનાવી છે? ના. લેખન, તો કે ના, આ તો આવશે જ નહીં. હલાવવું, ચાલો હલાવવા માટે પણ આપણે ચમચીનો ઉપયોગ કરીએ છીએ, પણ શું ખરેખર હલાવવા માટે ચમચી બનાવી છે? ના. આપણે કોના માટે બનાવી છે? તો કે ખાવા માટે. એટલે ઓપ્શન ડી ખાવું આપણો જવાબ આવશે. ચલો નેક્સ્ટ જોશું. જો લાઈટ ચાલુ હોય તો સ્વિચ પણ ચાલુ જ હોય, બરાબર. આ થોડો મગજ શક્તિનો ઉપયોગ વાળો ક્વેશ્ચન છે, બરાબર. આમાં કઈ આપણે ભણવાની કઈ જરૂર છે નહીં. કે ભાઈ જો લાઈટ ચાલુ હોય ને, રૂમની લાઈટ, તો સ્વિચ પણ ચાલુ જ હોય તો જ લાઈટ ચાલુ હોય ને? તો કે હા. મેં જોયું કે સ્વિચ ચાલુ છે, એટલે કે મેં જોયું કે ભાઈ સ્વિચ છે એ મારા રૂમની ચાલુ છે, તો હું ચોક્કસપણે શું કહી શકું? જો સ્વિચ ચાલુ હોય તો હું ચોક્કસપણે શું કહી શકું? જોઈએ આપણે. લાઈટ ચાલુ છે, હોઈ પણ શકે, ના પણ હોઈ શકે છે, બરાબર. જોઈએ આપણે. લાઈટ બંધ છે, તો કે હોઈ પણ શકે અને ના પણ હોઈ શકે છે. લાઈટ ચાલુ હોઈ શકે છે કે ન પણ હોઈ શકે છે, અને લાઈટ ચોક્કસપણે બંધ છે. જો આ બધા ઓપ્શન એવા છે તમને કન્ફ્યુઝન પેદા કરે, પણ આપણે ફોકસ શું હોવો જોઈએ કે ભાઈ જો લાઈટ ચાલુ હોય તો એનો મતલબ છે કે સ્વિચ પણ શું હશે? ચાલુ. પણ મેં જોયું કે ભાઈ સ્વિચ ચાલુ છે. હવે આપણે ખબર છે કે ભાઈ અત્યારે લાઈટ ચાલુ હોય એટલે કે સ્વિચ ચાલુ હોય તો જ હોય, પણ જો શું સ્વિચ ચાલુ હોય તો લાઈટ ચાલુ જ હશે? ના. ફોર એક્ઝામ્પલ લાઈટની અંદર કંઈક ખામી આવી ગઈ હોય તો લાઈટ ચાલુ પણ ન થાય, ભલે સ્વિચ ચાલુ હોય છે, બરાબર. એટલે આપણો ઓપ્શન શું આવશે? સી. કે ભાઈ લાઈટ ચાલુ હોઈ શકે છે અને ન પણ હોઈ શકે છે. કદાચ લાઈટમાં કઈ ખામી ના હોય તો લાઈટ ચાલુ હશે, અને જો કઈ ખામી હશે તો લાઈટ શું હશે? બંધ હશે. ચાલો જોઈએ. જો કઈ પ્રાણી સસ્તન પ્રાણી હોય તો તેને રૂંવાટી કે વાળ હોય. જો સસ્તન પ્રાણી હોય તો એને શું હોય? રૂંવાટી કે વાળ હોય. ચાલો આગળ વાંચીએ. કે કૂતરો છે એ સસ્તન પ્રાણી છે, અને કૂતરો છે એ કેવું કીધું છે? સસ્તન પ્રાણી છે. ચાલો આપણે કૂતરા વિશે શું અનુમાન લગાવી શકીએ? ઓપ્શન માંથી કહેવાનું. ચાલો, કૂતરાને રૂંવાટી કે વાળ હોય કહી શકાય કે ના કહી શકાય? જો પહેલા જ ઓપ્શનમાં આપણે જવાબ મળી ગયો. કેમ કહી શકાય? કેમ કે તમને એવું કીધું છે કે સસ્તન પ્રાણી હોય ને એને શું હોય? તો કે રૂંવાટી અને વાળ હોય, બરાબર. અને આ સસ્તન પ્રાણી કોણ છે? તો કે કૂતરો છે. કોણ છે? કૂતરો. તો કૂતરાને શું હોઈ શકે? તો કે રૂંવાટી કે વાળ હોય છે. બીજા ઓપ્શન વાંચવાની કઈ જરૂર છે નહીં. ચલો નેક્સ્ટ જોશું. જો બધા ગુલાબ ફૂલ હોય અને કેટલાક ફૂલ ઝડપથી ઝાંખા પડી જાય છે, તો નીચેનામાંથી કયો નિષ્કર્ષ સાચો પડે છે? જો એ ખાસ સમજો કે બધા ગુલાબ છે એ શું હોય? ફૂલ હોય. માની લો આ ગુલાબ છે, આ મેં સર્કલ કર્યું ને એ શું છે? ગુલાબ. અને આ બધા જ ગુલાબ છે એ શું છે? ફૂલ છે. એટલે કે આને હું મોટા સર્કલમાં લખું અને મોટા સર્કલને શું નામ આપી દઉં? ફૂલ આપી દઉં. શું નામ આપી દઉં? ફૂલ. એટલે કે આના ઉપરથી તમે શું સમજી શકો છો વિદ્યાર્થી મિત્રો? તો કે આ નાનું સર્કલ છે એ ગુલાબનું છે, અને મોટું સર્કલ છે એ કોનું છે? ફૂલનું. એટલે કે એના ઉપરથી આપણે એ ખબર પડે છે કે બધે બધા ગુલાબ ફૂલ તો હશે જ. શું હશે? ફૂલ તો હશે. ચાલો આગળ વાંચો. અને કેટલાક ફૂલ ઝડપથી ઝાંખા પડી જાય છે. હવે માની લો ફૂલ તો ઘણા બધા છે, હવે આમાંથી તમને એમ કીધું છે કે કેટલાક ફૂલ, એટલે બધા નથી લેવાના, કેટલાક લેવાના છે. માની લો આ કેટલાક ફૂલ આપણે લઈ લીધા, બરાબર. આ ફૂલ છે એ ઝડપથી શું પડી જાય છે? તો કે ઝાંખા પડી જાય છે. ઝડપથી ઝાંખા પડે. તો નીચેનામાંથી કયો નિષ્કર્ષ સાચો છે એ આપણે શોધવાનું છે. જોઈએ આપણે કે કેટલાક ગુલાબ ઝડપથી ઝાંખા પડી જાય સાચું કહેવાય કે ના પડી જાય? જો ફોર એક્ઝામ્પલ કે તમને એવું કીધું છે કે બધા ગુલાબ છે એ ફૂલ છે, અને કેટલાક ફૂલ છે એ ઝડપથી ઝાંખા પડી જાય. કેટલાક ફૂલ ઝડપથી ઝાંખા પડે એટલે એનો શું મતલબ? કેટલાક ફૂલની અંદર ગુલાબ પણ આવે કે નહીં? પણ ગુલાબ કેટલા આવશે? બધા ગુલાબ આવશે કે કેટલાક આવશે? બધા નહીં આવે, કેટલાક આવશે. પણ અહીંયા તમને શું કીધું છે કે કેટલાક ગુલાબ ઝડપથી ઝાંખા પડી જાય? તો કે આ આવી શકે છે, એટલે હું રાઈટ કરું છું. કોઈ ગુલાબ ઝડપથી ઝાંખા પડતા એવું તો નથી.
કેમ કે આમાં ઝાંખા પડે છે, એમાં જો ગુલાબ વાળો ભાગ આવે છે ને, એટલે આ તો નહીં જ આવે. બધા ગુલાબ ઝડપથી ઝાંખા પડી જાય. શું બધા ઝાંખા પડી જશે? ના, બધા નહીં પડે, પણ બધામાંથી થોડા ઘણા પડશે, એટલે એને શું કહેવાય? કેટલાક. એટલે બધા વાળો નહીં આવે. ચલો, કેટલાક ફૂલો ગુલાબ નથી. હવે હા, એ જો આપણે આમ જોવા જઈએ તો સાચું છે કે કેટલાક ફૂલો છે એ ગુલાબ નથી, પણ એ આપણે નિષ્કર્ષ રીતે કહી શકીએ નહીં, એટલે આ ઓપ્શન પણ આવશે નહીં. તો આપણો જવાબ શું આવશે? ઓપ્શન એ. કેટલાક ગુલાબ છે એ ઝડપથી ઝાંખા પડી જતા હોય છે. ચલો નેક્સ્ટ જો, એવા શબ્દ પસંદ કરો કે જે પુષ્કળ સાથે સૌથી મળતો આવે, એટલે કે એનો સમાનાર્થી, પુષ્કળનો સમાનાર્થી. ચાલો જોઈએ, અહીં જો સીધું જ ખબર પડે, ઘણો વધારે, ઓપ્શન સી, એટલે શું થાય? પુષ્કળ. ચલો નેક્સ્ટ જોશું. જો બે ટ્રેનો એકબીજા તરફ 50 કિલોમીટર પર અવર અને 60 કિલોમીટર પર અવરની ઝડપે મુસાફરી કરી રહી હોય અને શરૂઆતમાં 220 કિલોમીટર દૂર હોય તો તેમને મળવામાં કેટલો સમય લાગશે? હવે તમે રકમ વાંચો ને એટલે એમ શું કેવડો મોટો દાખલો છે, પણ સાવ નાનો દાખલો છે. થોડોક તમારો કન્સેપ્ટ સમજવાનો છે. શું કે જ્યારે બે ટ્રેનની વાત થતી હોય ત્યારે એમાં બે કન્ડિશન હોય. કઈ કઈ? તો માની લો કે આ ટ્રેન એક એ છે અને આ ટ્રેન બી છે, બરાબર. એક કન્ડિશન એવી હશે વિદ્યાર્થી મિત્રો કે આ બંને ટ્રેન છે સામ સામે આવતી હશે. એક કન્ડિશન તમને એવી હોય કે આ ટ્રેન એ છે અને આ ટ્રેન બી છે. આ પણ આ દિશામાં જાય છે અને આ પણ આ દિશામાં જાય છે, બરાબર. અહીંયા આપણે જોવાનું છે કે આ પ્રશ્નની અંદર કઈ રીતે ટ્રેનનો ઉલ્લેખ આપ્યો છે, કેમ કે આ બંને રીતના દાખલા છે એ જુદી જુદી રીતે થાય છે, બરાબર. ચાલો, તો આપણે અહીંયા જોઈ લઈએ છીએ કે ભાઈ ટ્રેન સામે આવે છે કે ટ્રેન એક જ દિશામાં જાય છે. આને એમ કહેવાય કે ટ્રેન એક જ દિશામાં જાય છે. આને તમારે એમ કેવું હોય તો એમ કહી શકો છો કે ટ્રેન બંને વિરુદ્ધ દિશામાં જાય છે. જો આમ જાય છે અને આમ જાય છે, વિરુદ્ધ દિશામાં કહેવાય. અને તમે બીજું એમ પણ કહી શકો છો કે બે ટ્રેનો એકબીજા તરફ એટલે કે આમ સામ સામે આવતી હોય એને શું કહેવાય? એકબીજા તરફ. ચાલો, હવે એમાંથી માની લો કે આ ટ્રેનની ઝડપ કેટલી છે ભાઈ? તો કે 50 કિલોમીટર પર અવર. અને આની કેટલી છે? તો કે 60 કિલોમીટર પર અવર. આટલી ઝડપ છે, મુસાફરી કરી રહી છે. તો અને શરૂઆતમાં 220 કિલોમીટર દૂર હોય તો તેમને મળવામાં કેટલો સમય લાગશે? સમય શોધવાનો છે. હવે ખાસ અહીંયા આપણે એક જ સૂત્ર યાદ રાખવાનું છે. કયું? તો કે આપણી પાસે સૂત્ર તમને બધાને ખબર જ હશે, ઝડપ બરાબર તો કે અંતરના છેદમાં સમય. આ સૂત્ર આપણી પાસે છે. આમાં તમને એવું કીધું છે કે કેટલો સમય લાગશે, એટલે આપણે શોધવાનું શું છે? સમય શોધવાનું છે. તો તમે સમયને કરતા બનાવશો તો સમય અહીંયા આવશે અને ઝડપ ક્યાં વહી જશે? છેદ. એટલે કે સમયનું સૂત્ર આપણે લખવું હોય તો આવું કંઈક થઈ જશે કે અંતરના છેદમાં ઝડપ. હવે સમય મને ક્યારે મળશે વિદ્યાર્થી મિત્રો? કે જ્યારે મારી પાસે અંતર હશે અને ઝડપ હશે ત્યારે મને શું મળશે? તો કે સમય મળશે. ચાલો, અંતર મારી પાસે છે, કેટલું અંતર છે? તો કે 220. તો ચાલો અહીંયા આપણે કેટલું લખશું? 220. હવે ઝડપ પણ મારી પાસે છે, પણ અહીં પ્રશ્ન શું છે? બે ઝડપ આપી છે, 50 અને 60. તો કઈ રીતે દાખલો કરવાનો? અહીં 50 મૂકવું કે 60 મૂકવું? શું મૂકવું છું? એટલા જ માટે મેં તમને અહીં પહેલા આકૃતિમાં સમજાવ્યું. શું કે જ્યારે બે ટ્રેનો સામસામે ગતિ કરતી હોય, કેવી રીતના? સામસામે અથવા તો વિરુદ્ધ દિશામાં અથવા તો એકબીજા તરફ ગતિ કરતી હોય ત્યારે આ બંને ટ્રેનની ઝડપ હોય ને એનો સરવાળો થાય. એનો શું થાય? સરવાળો. માની લો આ નાનો દાખલો છે, તમને એમ કીધું છે એક જ દિશામાં જાય છે, આની ઝડપ 50 છે અને આની 60 છે, પણ આ બે ટ્રેનો છે એક જ દિશા તરફ જાય છે, તો આની બેની ઝડપને તમારે શું કરવી પડે? તો કે બાદબાકી કરવી પડે. એટલે કે જ્યારે સામસામે આવે ત્યારે ઝડપનો શું કરવાનો? સરવાળો. ચલો, 50 ને 60 કેટલા થશે? તો કે 110. ચાલો, 0 0 વયા ગયા, 11 દુ 22. એટલે કે બે જવાબ આવ્યો. અને ખાસ બીજું પણ અહીંયા થોડુંક ધ્યાન દેવાનું છે. શું કે આપણે એકમ તમારે ખાસ જોવાના છે. એકમ છે એ સરખા હોવા જોઈએ. ફોર એક્ઝામ્પલ, તમને બંને ઝડપ છે કિલોમીટર પ્રતિ અવરમાં જ આપેલી છે તો કોઈ પ્રોબ્લેમ નથી, પણ અહીંયા જોવાનું છે કે ભાઈ આ અંતર છે એ પણ કેમાં તમને આપેલું છે? તો કે કિલોમીટરમાં જ આપેલું છે. જો મીટરમાં હોય, બરાબર, તો તમારે એને કિલોમીટરમાં ફેરવી નાખવા પડે, અથવા તો અહીંયા તમને ઝડપ છે મીટર પ્રતિ સેકન્ડમાં આપેલી હોય તો એને કિલોમીટર પ્રતિ અવરમાં ફેરવી નાખવાનું, બરાબર. એ તમને થોડું થોડું આવડવું જોઈએ. એટલે આપણે આમાં જવાબ આવશે 2 કલાક. ઓપ્શન એ. ચાલો નેક્સ્ટ જોશું કે શર્મિષ્ઠા આરતી કરતા મોટી છે. ચાલો આપણે વાંચતા જઈએ અને બનાવતા જઈએ. ચાલો, આમાં શર્મિષ્ઠા અને આરતીમાં મોટું કોણ છે? તો કે શર્મિષ્ઠા. એટલે મારે લખવું હોય તો આમ લખાય કે શર્મિષ્ઠા
કોના કરતા મોટી છે? આરતી કરતા. એટલે હું અહીંયા માની લો કે આરતી લખું છું, બરાબર. તો આ બેમાંથી મોટું કોણ છે? શર્મિષ્ઠા. તો આપણે ખબર છે મોટું હોય તો આ નિશાની આવે, કોણી એટલે કે જે નાનું હોય. ચાલો આ લીટી વાંચો. આરતી ગીતા કરતા મોટી છે. આરતી છે એ કોનાથી મોટી છે? ગીતા. માની લો કે અહીંયા ગીતા હોય તો આ આરતી અને ગીતામાંથી મોટું કોણ છે? આરતી. તો નિશાની કઈ આવશે? આ રીતની આવશે કે નહીં? તો કે હા. ચાલો ગીતા લીલા કરતા મોટી છે. ચાલો આ ગીતા છે એ કોના કરતા મોટી છે? તો કે લીલા કરતા મોટી છે, બરાબર. ચાલો આપણે પ્રશ્ન છે એ શાંતિથી જોઈ લીધો છે, આખો અહીંયા ડિસ્ક્રાઇબ કરી દીધો છે. આના ઉપરથી આપણે શું તારણ કાઢી શકીએ છીએ કે શર્મિષ્ઠા છે એ સૌથી મોટી વ્યક્તિ હશે, લીલા છે એ સૌથી નાની વ્યક્તિ હશે. પછી તમારે આમાં ગમે એની કમ્પેરિઝન કરવી છે. આ બે ની કરો તો શર્મિષ્ઠા મોટી અને આરતી નાની. આ બે ની કરો તો આરતી મોટી અને ગીતા નાની. ચાલો જોતા જાય એક પછી એક વિધાન કે શર્મિષ્ઠા લીલા કરતા નાની છે. આ શર્મિષ્ઠા લીલા કરતા નાની છે? ના, મોટી છે. એટલે આ વિધાન આવશે નહીં. ચાલો શર્મિષ્ઠા લીલા કરતા મોટી છે. શર્મિષ્ઠા છે એ લીલા કરતા કેવી છે? મોટી છે. તો આ વિધાન આવશે. એટલે કે આપણો જવાબ થઈ જશે ઓપ્શન બી. શર્મિષ્ઠા છે લીલા કરતા કેવી છે? મોટી છે. ચાલો નેક્સ્ટ જોશું કે એક ફોટોગ્રાફ તરફ ઈશારો કરીને એક મહિલા કહે છે. જો એક ફોટોગ્રાફ વાળા તમને કદાચ આપણે લોહીના સંબંધ વાળું જે ચેપ્ટર છે પારિવારિક સંબંધો, બરાબર, એ તમને પ્લેલિસ્ટ ની અંદર જાશો એટલે તમને ત્યાં વિડીયો મળી જ જશે. અને સરસ આપણે એક ટ્રીક સાથે તમને મસ્ત મજાનો સમજાવવામાં આવ્યો છે, બરાબર. આખો લેક્ચર જોઈ લેજો, બરાબર. કેમ કે આ મેથડ છે થોડીક અલગ હશે, તમે કદાચ નહીં જોઈ હોય, બરાબર. એટલે જો તમને મેથડ ડાયરેક્ટ અત્યારે તો આપણે આમાં મેથડ આખી સોલ્વ નથી કરવાની, હું તો મારી રીતના ક્વેશ્ચન કરી, પણ તમને મેથડમાં તમને મજા આવી હોય તો તમારે વધારે સમજવા માટે આપણી પ્લેલિસ્ટ ની અંદર ચેપ્ટર 1 છે પારિવારિક સંબંધો, એ જોઈ લેજો. જ્યાંથી તમને ઘણું બધું હેલ્પફુલ થશે. અને ખાસ તમને લોહીના સંબંધમાં આવો એક દાખલો હશે કે કોઈ ઉપર આંગળી ચીંધતો હશે અથવા તો ફોટોગ્રાફ ઉપર આંગળી ચીંધીને પ્રશ્ન પૂછતો હશે. આવો એક દાખલો હશે ને હશે જ, બરાબર. ચાલો તો એક ફોટોગ્રાફ તરફ ઈશારો કરીને એક મહિલા બોલે છે. કોણ બોલે છે? મહિલા. એટલે હું અહીં લખું છું મહિલા. કેમ કે આપણે આની અંદર થોડાક નિયમ છે કે મહિલા હોય તો એને આપણે સર્કલમાં દર્શાવીએ છીએ. હવે આ મહિલા છે એ કોના તરફ? તો કે ફોટોગ્રાફ તરફ. એટલે માની લો આ એક ફોટોગ્રાફ છે, બરાબર. આ ફોટોગ્રાફ વાળી વ્યક્તિ છે એ સ્ત્રી હોઈ શકે છે, પુરુષ, હજી આપણે ખબર પડી નથી કે શું છે, બરાબર. એક મહિલા બોલે છે, એટલે કે આ મહિલા બોલે છે. શું બોલે છે? કે આ એટલે કોણ હશે? તો કે ફોટો વાળી વ્યક્તિ. આ એટલે કોણ હશે? ફોટો વાળી. કેમ કે અહીંયા ફોટો હોય, આમ આંગળી ચીંધીને કહેતી હોય કે આ એટલે કોણ હોય? ફોટો વાળી વ્યક્તિ. કે મારા પતિના, મારા પતિ એટલે કોણ? મહિલાની વાત થાય છે. ચાલો મહિલાના પતિ દર્શાવવા માટે એની સમકક્ષ જ આવે, પણ કેટલી લાઈન? 2 લાઈન. ચાલો આ એના પતિ થઈ ગયા, પુરુષ હોવાથી આપણે બોક્સમાં લેશું. પતિના ભાઈની પત્ની છે. ચાલો તો પતિના ભાઈ, આ પતિના ભાઈ થઈ ગયા. આપણે આ ફોટો વાળું છે ને થોડુંક દૂર રાખીએ એટલે આપણે સ્પેસ નો અભાવ ના આવે, બરાબર. ચાલો ફોટો વાળો વ્યક્તિ આપણે અહીંયા રાખશું. ચાલો આ પતિના શું થઈ ગયા? ભાઈ, બરાબર. પુરુષ હોવાથી આપણે કેમાં દર્શાવશું એને વિદ્યાર્થી મિત્રો? તો કે આપણે બોક્સની અંદર. ચાલો પતિના ભાઈની પત્ની છે. ચાલો આ ભાઈની પત્ની છે. ચાલો આ પત્ની સ્ત્રી હોવાથી આપણે કેમાં દર્શાવશું? તો કે ભાઈ સર્કલની અંદર દર્શાવશું. પત્ની છે અને આ પત્ની હશે એ કોણ હશે? તો કે આ ફોટો વાળી વ્યક્તિ. એટલે પત્ની અથવા તો આ ફોટો વાળી વ્યક્તિ બંને શું હોય? એક જ હશે કે નહીં? તો કે હા. તો તમારે પ્રશ્ન એવો પૂછ્યો છે કે ફોટોગ્રાફમાંની સ્ત્રીનો એ સ્ત્રી સાથે શું સંબંધ છે? એટલે કે આ ફોટો વાળી સ્ત્રી અને આ સ્ત્રી, આ બંને વચ્ચે શું સંબંધ છે એ આપણે જોવાનું છે. તમે જોઈ શકો છો કે મહિલા છે, એના પતિ, એનો ભાઈ અને એની પત્ની, તો બંને શું થાય? તો કે દેરાણી જેઠાણી. શું થશે? દેરાણી જેઠાણી. ચાલો દેરાણી જેઠાણી. આ બંનેમાંથી જે ઓપ્શન હશે એ આપણો જવાબ થશે. આવી જો ઓપ્શન સી દેરાણી, બરાબર, એ આપણો શું થઈ જશે? સાચો જવાબ. ચલો નેક્સ્ટ જોશું કે શ્રેણીમાં ખૂટતો નંબર શોધવાનો છે. આપણે શ્રેણીની અંદર ખૂટતો નંબર શોધવાનો છે. ચાલો જોતા જઈએ. એકમાંથી કેટલા થાય છે વિદ્યાર્થી મિત્રો? 3. એટલે કે અહીંયા આપણે ડિફરન્સ, પહેલે હંમેશા ડિફરન્સ ટ્રાય કરવા. ચાલો અહીંયા આપણે નીચે લખી, કેમ કે ઉપર કદાચ તમને નહીં દેખાતું હોય. ચાલો નીચે લખશું. ચાલો અહીંયા આપણે કેટલાનો ડિફરન્સ છે? 2 નો. અહીંયા તો કે 4 નો. ચાલો અહીંયા કેટલા છે? 7 અને 15 નો ડિફરન્સ કેટલો હશે વિદ્યાર્થી મિત્રો? 8 નો. કેટલાનો હશે? 8. ચાલો 15 અને 31 નો ડિફરન્સ કેટલો હશે? તો કે 16 નો હશે. કેટલાનો હશે? હવે અહીંથી આપણે જવાનું છે ને સંખ્યા શોધવાનું છે.
આપણે જે ડિફરન્સ આવ્યા એમાં આપણે શું શોધી શકીએ છીએ કે ભાઈ 2 વધ્યા 4 વધ્યા 8 વધ્યા 16 વધ્યા, એટલે કે 2 ના ડબલ 4, 4 ના ડબલ 8, 8 ના ડબલ 16, તો હવે 16 ના ડબલ કેટલા થશે? 32 વધશે. અને આ 32 છે એ કેમાં વધશે? તો કે 31 માં વધશે. એટલે 31 અને 32 નો આપણે સરવાળો કરવાનો છે. કેટલો આવશે? 63. ઓપ્શન બી આપણો સાચો જવાબ થશે. ચલો નેક્સ્ટ જોશું. જો આ થોડા લોજિકલી પ્રશ્ન પાછા આવ્યા છે. શું જોઈએ કે ભાઈ સમસ્યા હલ કરવાનો સૌથી તાર્કિક રસ્તો કયો છે? એટલે કોઈ પણ સમસ્યા હોય એને આપણે હલ કરવી હોય, બરાબર, તો એનો સૌથી તાર્કિક એટલે બુદ્ધિવાળો રસ્તો કયો છે? જોઈએ કે ભાઈ અનુમાન લગાવવું અને શ્રેષ્ઠની આશા રાખવી, કે તમે ભાઈ પેલે અનુમાન લગાવી લેવાનું અને શ્રેષ્ઠ પરિણામ તમે મળે એની આશા રાખવી, બરાબર. એકવાર બધા ઓપ્શન વાંચવાના, પછી એમાંથી સૌથી આપણે બેસ્ટ કયું લાગે છે એ જોવાનું છે. ચાલો, પેટર્ન શોધવી અને કારણો સમજાવો. કોઈ પણ સમસ્યા આપણે હલ કરવી હોય વિદ્યાર્થી મિત્રો, તો એની પેટર્ન આપણે સમજવી પડે કે ભાઈ આ કઈ રીતની આ જે સમસ્યા ઉદ્ભવી હતી એની પેટર્ન શું હતી. એ પેટર્ન આપણે સમજી લઈએ પછી એના આપણે કારણો પણ સમજવા જોઈએ. એટલે કે આ સમસ્યા છે એ કઈ કારણોથી છે એ સર્જાઈ હતી અને ભવિષ્યમાં આપણે છે એ બરાબર એ કારણોમાં સુધારા લઈ આવી તો આ સમસ્યા ઉદ્ભવે નહીં. એટલે સૌથી બેસ્ટ આપણે મને કયું લાગે છે? ઓપ્શન બી, બરાબર, કે એને પેટર્ન શોધવી જોઈએ અને એના કારણો સમજવા જોઈએ. ચાલો નેક્સ્ટ જોશું કે જ્યારે કોઈ જટિલ સમસ્યાનો સામનો કરવો પડે છે ત્યારે વિવેચનાત્મક વિચારસરણીનું પ્રથમ પગલું શું છે? બરાબર, કોઈ જટિલ સમસ્યા હોય, કોઈ અઘરી સમસ્યા હોય, બરાબર, તો એનો તમારે સામનો કરવો પડે છે ત્યારે વિવેચનાત્મક વિચારસરણીનું પ્રથમ પગલું શું હોય છે? ચાલો જોઈએ ઓપ્શન કે નિષ્કર્ષ પર જાઓ એટલે કે પરિણામ ઉપર જાઓ, માહિતી એકત્રિત કરો અને સમસ્યાને સમજો, તેના વિશે જાતે વિચાર્યા વિના બીજાના મંતવ્યો પૂછો, સમસ્યાનું નિરાકરણ ન થાય ત્યાં સુધી તેને અવગણો. જો એમાં ઓપ્શન સી અને ડી તમે વાંચો તો તમને ખબર પડી જાય આ તો ક્યારે આવશે નહીં. કેમ કે તેના વિશે જાતે વિચાર્યા વિના એટલે કે તમે ખુદ પોતે વિચારવાના નથી પણ બીજાના મંતવ્યો પૂછવાનો છો તો તમને એમાં ક્યારેય ખ્યાલ પડશે નહીં. એ જ રીતે સમસ્યાનું જો નિરાકરણ ન થાય ત્યાં સુધી તેને અવગણો, એટલે કે જ્યાં સુધી સમસ્યા સોલ્વ ન થાય ત્યાં સુધી સમસ્યાને તમે અવગણી જ નાખો તો એનો પણ કઈ સોલ્યુશન તમને મળશે નહીં. ઓપ્શન બી છે વધારે પર્ટિક્યુલર છે કે માહિતી એકત્રિત કરો, એટલે કે તમને જે જટિલ અઘરી સમસ્યા લાગે છે એની માહિતી તમે ભેગી કરો અને સમસ્યાને તમે સમજો. ચાલો નેક્સ્ટ જોઈશું કે એક મિત્ર તમને કહે છે કે ગાજર ખાવાથી દ્રષ્ટિ સુધરે છે. આ દાવાનું મૂલ્યાંકન કરવાનો શ્રેષ્ઠ અભિગમ કયો હશે? તમારો કોઈ મિત્ર એમ કહે કે ભાઈ ગાજર ખાઈ તો આપણી દ્રષ્ટિ જે સારી બની જાય, સુધરી જાય છે, બરાબર, જોતા જાય. તમારા મિત્રએ કહ્યું હોવાથી તેને સાચું માનશો? શું તમારો મિત્ર કહેશે તો તમે સાચું જ માની લેશો? ના, એટલે આ તો ન આવે. ચલો, વિશ્વસનીય સ્ત્રોતોનો અભ્યાસ કરો કે શું તેને સમર્થન આપતા વૈજ્ઞાનિક પુરાવા છે? જો આ આવી શકે છે, હું એમ નથી કહેતો આવશે પણ આવી શકશે, આપણે બધા ઓપ્શન જોશું. એટલે કે તમારા મિત્રએ કીધું છે કે ગાજર ખાવાથી દ્રષ્ટિ સારી થાય છે તો એને વિશ્વસનીય સ્ત્રોતો એટલે કે ક્યાંય એની પર્ટિક્યુલર સાચી માહિતી હોય એનો અભ્યાસ કરવાનો છે અને વૈજ્ઞાનિક પુરાવા પણ એને એકઠા કરવાના. તમારા મિત્રને તાત્કાલિક કહો કે તેઓ ખોટા છે, ડાયરેક્ટ તો આપણે ના જ કહી દેવાનું કે તું ખોટો છે, કેમ કે તમને ખબર નથી તો તમે કેમ ડાયરેક્ટ કહી દેવાના છો? ચલો, તેને અવગણો કારણ કે તે મહત્વપૂર્ણ લાગતું નથી. હવે એવું નથી કે ભાઈ કોઈ તમારા મિત્રે તમને વાત કીધી છે, બરાબર, તો એ મહત્વપૂર્ણ ના હોય, બરાબર, તો એને શું અવગણી નાખવા? ના, એવું પણ જરૂરી નથી. એટલે તમારો જવાબ આવશે ઓપ્શન બી. ચલો નેક્સ્ટ જોશું કે મુશ્કેલ પરિસ્થિતિમાં નિર્ણય લેતી વખતે શું કરવું જોઈએ? બરાબર, ચાલો, ફક્ત લાગણીઓના આધારે નિર્ણય લેવો જોઈએ? ના, એ આપણે મૂર્ખતા કહેવાય, બરાબર, કે ખાલી ઇમોશનલ રીતે નિર્ણય લેવાય? ના, પણ આપણે મગજ શક્તિનો ઉપયોગ કરવો જોઈએ. ફાયદા અને ગેરફાયદાનું વિશ્લેષણ કરો અને લાંબા ગાળાના પરિણામનો વિચાર કરો. આવી શકે છે બીજા બધા શું કરી રહ્યા છે તેનું પાલન કરો, બીજા કરે એમ કરવાનું ના. તણાવ ટાળવા માટે શક્ય તેટલી ઝડપથી નિર્ણય લ્યો. ના, એ તો એમાં ખોટો નિર્ણય જ આપણે લઈ શકીએ, કેમ કે તમે ઝડપથી નિર્ણય લેવા જાઓ તો ક્યારેક વખતે તમે ખોટું કરી બેસતા હો છો. એટલે કે આપણો જવાબ શું આવશે? ઓપ્શન બી. ચાલો નેક્સ્ટ જો 2 રબરની કિંમત ₹1.5 હોય એટલે કે કોઈ 50 તો 10 રબરની કિંમત કેટલી હશે? આ ઉકેલવાની સૌથી સારી રીત કઈ છે? હવે વિદ્યાર્થી મિત્રો, અહીંયા તમે પ્રશ્ન સરખો વાંચતા નથી અને બધા ઓપ્શન એ ટીક કરીને આવો છો કે ભાઈ તમને 10 રબર કીધા છે અને આ ₹1.5 કિંમત છે તો 1.5 ને 10 વડે ગુણાકાર કરો તો મળી જાય. પણ જો અહીંયા જુઓ કે તમને 2 રબર કીધા છે. કેટલા રબર કીધા છે? 2. કે 2 રબરની કિંમત છે ₹1.50 છે, એટલે ઓપ્શન એ નહીં આવે.
કેમ કે એક રબર કીધું હોય ને તો ઓપ્શન એ આવે, પણ બે રબર કીધા છે તો પહેલે તમારે એક રબરની કિંમત મેળવવા માટે આ 1.5 રૂપિયો હોય એને 2 વડે શું કરવો પડે? ભાગાકાર કરવો પડે, પછી એને તમારે 10 વડે ગુણાકાર કરવો પડે. એટલે ઓપ્શન બી તમે જોઈ શકો છો કે ₹1.5 ને 2 વડે ભાગાકાર કરો અને પછી 10 વડે ગુણાકાર કરો. ચાલો નેક્સ્ટ જોશું. એક માણસની ઉંમર તેના દીકરા કરતા 5 ગણી છે. જો આ ઇક્વેશન વાળો છે, થોડુંક ધ્યાનથી જોજો, બરાબર. હવે આયા વિદ્યાર્થી મિત્રો તમને કન્ફ્યુઝન એ થતું હોય કે કોને આપણે x ધારવા, બરાબર. તો અહીં ખાસ ધ્યાન રાખજો, આમાં બે વ્યક્તિ છે, કોણ? માણસ અને તેના દીકરા. એટલે કે તમે પિતા પણ કહી શકો છો, પણ આપણે માણસ લીધું છે તો આપણે માણસ લેશું. શું લીધું છે? માણસ. અને અહીંયા એનો દીકરો. ચાલો, હવે ઘણા વિદ્યાર્થી મિત્રોને પ્રશ્ન થાય છે કે સાહેબ આમાં x માણસને ધારું કે હું દીકરાને ધારું છું, બરાબર. ચાલો, કઈ રીતે ધારશું? તો કે તમને પહેલા જે પહેલું વાક્ય છે એમાં આપ્યું શું છે કે માણસની ઉંમર તેના દીકરા કરતા 5 ગણી છે. એટલે કે ભાઈ માણસની જે ઉંમર છે ને એના દીકરાની જે ઉંમર હશે ને એનાથી કેટલી છે? 5 ગણી. એટલે તમને માણસની ઉંમર તો આપી દીધી છે, પણ તમને દીકરાની ઉંમર આપી નથી. તો આપણે કોને ધારવાના? જેને ના આપી હોય ને દીકરાને. તો દીકરાની ઉંમર આપણે શું લઈ લેવાની? x, બરાબર. તો ચાલો, દીકરો જો x વર્ષનો હોય તો એનો માણસ એટલે કે એના પિતા કેટલા હશે? તો કે એનાથી 5 ગણા. એટલે x ને 5 વડે ગુણો તો કેટલા થશે? 5x. આ દીકરો અને માણસ બેની હાલની ઉંમર મળી છે, બરાબર. ચાલો આગળ જુઓ કે 20 વર્ષમાં તે માણસ તેના દીકરા કરતા 3 ગણો મોટો થશે. કેટલા વર્ષની વાત છે? 20 વર્ષ પછી. એટલે હું અહીં લખું છું 20 વર્ષ પછી. ચાલો, 20 વર્ષ પછી દીકરાની ઉંમર પણ જે હશે એમાં 20 વધશે. એ જ રીતે માણસની ઉંમર પણ જે કંઈ પણ હશે એમાં પણ કેટલી વધશે? 20. તો આ બે વચ્ચે મારે કમ્પેરિઝન કરવી છે તો હું અહીં આ રીતનું કરી શકું છું કે માની લો કે અહીંયા આપણે માણસ લઈએ, ખાલી તમારે સમજવા માટે, બાકી આવું કરવાની જરૂર નથી. અને અહીંયા આપણે લઈએ દીકરો. ચાલો, માણસની અત્યારે હાલની ઉંમર કેટલી હતી વિદ્યાર્થી મિત્રો? 5x. અને દીકરાની હાલની ઉંમર કેટલી હતી? તો કે x હતી, બરાબર. પણ આપણે 20 વર્ષ પછીની વાત કરવાની છે, તો આમાં પણ આપણે 20 વર્ષ એડ કરવા પડે, એટલે +20. એ જ રીતે આમાં પણ આપણે શું કરવા પડે? 20 વર્ષ એડ કરવા પડે. પણ તમને આમાં એવું કીધું છે કે 20 વર્ષમાં તે માણસ તેના દીકરા કરતા કેટલા ગણો થઈ ગયો છે? 3 ગણો થઈ ગયો છે. એટલે કે આ જે માણસ છે ને એના દીકરાથી કેટલા ગણો થઈ ગયો છે? 3. તો 3 આપણે માણસને ગુણશું કે દીકરાને? દીકરાને ગુણવા પડે. કોને ગુણવા પડે? દીકરાને. ચાલો, એટલે કે હવે તમારું ઇક્વેશન થઈ ગયું છે. હવે આને ખાલી સોલ્વ કરવાનું છે. ચાલો, અહીંયા 5x + 20, અહીંયા 3 છે, પેલા x સાથે ગુણશે ને પછી 20 સાથે. x સાથે ગુણશે તો 3x, 20 તેરી કેટલા થશે? 60. ચાલો, આ 3x આ બાજુ આવશે તો માઇનસ થઈ જશે, એટલે 5x તો હતા, 3x આ બાજુ આવ્યા તો માઇનસ, આ 20 છે આ બાજુ જશે તો પ્લસ છે તો કેવા થઈ જશે? માઇનસ. અહીંયા 60 હતા અને 20 આવ્યા તો કેવા થઈ ગયા? માઇનસ. ચલો, 5 માંથી 3 જાય તો 2x, બરાબર. 60 માંથી 20 જાય તો 40. x ને કરતા બનાવો, 40 ના છેદમાં 2 તો 20 દુ 40. એટલે x ની કિંમત તમને કેટલી મળી છે? તો કે 20. x કેટલી મળી છે? 20. તમને પ્રશ્નમાં પૂછ્યું છે કે માણસની ઉંમર હાલમાં શોધવાનું છે. આ જે ઉંમર હતી ને હાલની ઉંમર હતી. કેની હતી? હાલની ઉંમર. એટલે કે આપણે માણસની હાલની ઉંમર શોધવાની છે. તો ચાલો, માણસની હાલની ઉંમર કેટલી છે? 5x. એમાં 5 ના 5, x બરાબર કેટલા મળ્યા? 20. તો 20 પંચાને કેટલા થઈ જશે? 100. એટલે કે આપણો જવાબ આવશે 100 વર્ષ, બરાબર. ચાલો નેક્સ્ટ જોશું. જયકુમાર કોકિલાબેનના પુત્ર છે. જો આપણે ચાર્ટ બનાવતા જઈએ ભેગો, હું આખું નામ નહીં લખું. ચાલો, આ જય છે એ કોકિલાબેનના પુત્ર છે, બરાબર. થોડુંક નીચે લખીએ આપણે. ચાલો, આ જય છે એ કોના પુત્ર છે? તો કે કોકિલાના. આ સ્ત્રી છે એટલે હું અહીં સર્કલ કરી લઉં. આ પુરુષ છે એટલે અહીંયા, કેમ કે આપણે તમે જો આ વિડિયો આ રીતની તમને ખબર ના હોય તો આપણે પારિવારિક સંબંધોનો વિડીયો મૂકેલો છે, એ ધ્યાનથી આખો જોઈ લેજો. ચાલો, પુત્ર છે એટલે કે આ લાઈન આપણે બનાવી દીધી છે. ચાલો, દક્ષાબેન કોકિલાબેનની બહેન છે. દક્ષાબેન છે એ કોકિલાબેનની બહેન છે, તો આ દક્ષાબેન છે આની બહેન છે, તો અહીંયા આવશે. ચાલો, અહીંયા આવશે દક્ષા. સ્ત્રી છે એટલે સર્કલ.
ચાલો, રહીબેન દક્ષાબેનના માતા છે. હવે દક્ષાબેનના માતા છે એ કોણ છે? તો કે રહીબેન. ચાલો, એટલે કે આના માતા કોણ છે? આ રહીબેન. ચાલો આગળ જોઈએ. સુરેશભાઈ રહીબેનના પુત્ર છે. હવે સુરેશભાઈ છે ને એ રહીબેનના પુત્ર છે. હવે તમે જોઈ શકો છો રહીબેનને બે દીકરીઓ છે, કોકિલા અને દક્ષા. આ બે પાછી બેન છે. તો એ જ રીતે સુરેશભાઈ રહીબેનના પુત્ર છે તો આના ભાઈ થશે. ચાલો, એટલે હું અહીંયા લખી નાખું છું સુરેશભાઈ. બરાબર, પુરુષ છે એટલે આપણે આને લઈ લીધો સરકાર. ચાલો, તો નીચેના પૈકી કયું વિધાન સાચું છે એ આપણે શોધવાનું છે. ચાલો, પેલું વિધાન જોઈએ કે જયકુમાર અને સુરેશભાઈ. ક્યાં ગયા? જયકુમાર અને સુરેશભાઈ. ઓકે, એ પિતરાઈ ભાઈઓ છે. જો ધ્યાનથી સમજજો, આ ત્રણે છે ને ભાઈ બહેન છે. આ ત્રણે શું છે? ભાઈ બહેન છે. એટલે કે સુરેશભાઈ ની બેન કોકિલા, એનો છોકરો એનો શું થાય? ભાણેજ થાય ને. તો ભાઈ બહેન આવશે ને, એટલે આ નહીં આવે. ચાલો, સુરેશભાઈ જયકુમારના મામા છે. આ સુરેશભાઈ છે એ જયના શું થશે? મામા. આ બે વચ્ચે મામા ભાણેજનો સંબંધ થાય. મામા ભાણેજ. એટલે ઓપ્શન બી આપણો સાચો જવાબ થશે. ચલો નેક્સ્ટ જોશું કે માર્ચ નો સંબંધ છે એ ઓગસ્ટ સાથે છે. તો સી નો સંબંધ છે એ કોના સાથે છે? જો થોડોક ઇન્ટરેસ્ટિંગ પ્રશ્ન છે, બરાબર, થોડોક લેવલ વાળો કહી શકાય. હવે આપણે જો જાન્યુઆરી ફેબ્રુઆરી પ્રમાણે વિદ્યાર્થી મિત્રો આને ગણવા જઈએ તો માર્ચ છે એ ત્રીજો મહિનો આવે, જાન્યુઆરી ફેબ્રુઆરી માર્ચ. એ જ રીતે ઓગસ્ટ છે એ કેટલાનો મહિનો આવે? 8નો. એટલે કે આ શું છે? 3:8 નો સંબંધ થઈ ગયો. એટલે કે અહીંયા 3 હશે ને અહીંયા 8. અહીં તમને સી આપેલો છે, એટલે કે એબીસીડી પ્રમાણે સી નો ક્રમ કેટલાનો હોય? ત્રીજો. તો જો ત્રીજું થઈ ગયું તો હવે 8મો ક્રમ છે એ બી સી ડી ઈ એફ જી એચ. એચ નો આવશે. કોનો આવશે? એચ નો. તો અહીં તમારો જવાબ પણ શું આવશે? ઓપ્શન સી, એચ. ચાલો નેક્સ્ટ જોશું કે 10 સેમી લંબાઈ, 8 સેમી પહોળાઈ અને 8 સેમી ઊંચાઈ ધરાવતા એક લંબઘનને 2 સેન્ટીમીટર લંબાઈ ધરાવતા સમઘનમાં વિભાજિત કરવામાં આવે તો કુલ કેટલા સમઘન બનાવી શકાય છે? હવે જો એકવાર હું તમને થોડુંક લંબઘનની છે એ આકૃતિ દોરું જેવી બરાબર. ચાલો, આ લંબઘન છે, બરાબર. એમાંથી તમારે શું બનાવવાનું છે? તો કે ભાઈ સમઘન બનાવવાનો છે. આમાંથી તમારે આ બનાવવાનું છે. એમાં તમને કન્ડિશન કીધું છે કે ભાઈ આ જે લંબઘન છે ને એની આ 10 મીટર 10 સેમી છે એ લંબાઈ છે, 8 સેમી જે પહોળાઈ છે અને 8 શું છે? ઊંચાઈ છે, બરાબર. અને તમને એવું કીધું છે કે 2/2 નો તમારે છે એ સમઘન બનાવવાનો છે. અને સમઘનમાં બધી બાજુઓ કેવી હોય? સરખી. લંબાઈ, પહોળાઈ અને ઊંચાઈ ત્રણે કેવું હોય છે? સરખું. જ્યારે લંબઘનની અંદર લંબાઈ, પહોળાઈ અને ઊંચાઈ છે, બરાબર, એ ત્રણે સરખા હોતા નથી, બરાબર. એટલે આ રીતનું તમને કીધું છે. આમાંથી તમારે સમઘન બનાવવાનો છે 2/2 નો. તો તમારે એવા ટોટલ કેટલા સમઘન બનાવી શકો છો ને એ કીધું છે. તો તમારે કઈ નથી કરવાનું કે બંનેનો માની લો કે તમારી પાસે આ આખું વસ્તુ છે એમાંથી નાની આવી વસ્તુ બનાવવાનું છે. તો આના ઘનફળને તમારે આના એકના ઘનફળ વડે ભાગાકાર કરવો પડે છે. ચાલો, આ આખાનું ઘનફળ એટલે કે ત્રણે બાજુઓનો ગુણાકાર આવે. ત્રણે બાજુ એટલે 10, 8 અને 8. ચાલો, એને આપણે કોના વડે ભાગવું પડશે? તો કે જે તમારે વસ્તુ બનાવવાની છે, બરાબર, એના પરિમાણ હોય છે. આની લંબાઈ 2 છે, એની પહોળાઈ પણ 2 હોય અને ઊંચાઈ પણ કેટલી હશે? 2. તો ચાલો આપણે ગુણાકાર કરી ભાગાકાર છેદ ઉડાડી, બરાબર. 2 દુ 4, 4 દુ 8 એટલે છેદ 8 છે તો એક આ ગયું એટલે બધા ગયા. ચાલો, શું આવ્યું? 10 8 80. એટલે ટોટલ આપણે કેટલા બનશે? ઓપ્શન ડી, 80 સમઘન બનશે. કેટલાના? તો કે 2 સેન્ટીમીટર લંબાઈ વાળા. ચાલો નેક્સ્ટ જોશું. 5/4 અને 4/5 વચ્ચે કયો ગાણિતિક સંબંધ હશે એ જોવાનું. ચાલો, પહેલે 5/4 નો જોઈ લે કેટલું થાય છે. એટલે કે 5 કેટલી વાર ગુણાકારમાં આવે? 4 વાર આવે. ચાલો, પચું 25. અહીંયા પણ પચું કેટલા થશે? 25. ચાલો, 25 નો 2 વખત ગુણાકાર એટલે 25 નો વર્ગ અને એ કેટલો થશે? 625. એ જ રીતે અહીંયા છે 4/5. તો 4 નો 5 વખત ગુણાકાર. ચાલો, ચોકે 16. ચોકે 16. હજી એક વખત 4. ચાલો, 16 × 16 એટલે 16 નો વર્ગ થશે. કેટલો થઈ જશે? તો કે 256. એને ગુણ્યા 4. ચાલો, 6 ચોક
24 વધી આવી 2, 5 ચોક 20 ને 2, 22 વધી આવી 2, 4 દુ 8 ને 2 10, 1024. એટલે કે 5 ની 4 ઘાત એટલે 625 અને 4 ની 5 ઘાત એટલે 1024. આ બેમાં મોટા કોણ છે? 1024. તો કઈ નિશાની આવશે? લેસ ધેન. ઓપ્શન બી આપણો જવાબ સાચો થશે. ચાલો નેક્સ્ટ જોશું કે દીપકભાઈ રવિભાઈના ભાઈ છે. જો આપણે ચાર્ટ બનાવતા જાય, આ દીપકભાઈ એ કોના ભાઈ છે? રવિભાઈના. ચાલો આગળ વાંચો. રેખાબેન અતુલભાઈના બહેન છે. હવે આમાં રેખાબેન અને અતુલભાઈ બંને ક્યાંય નથી, તો આ વાક્યને હમણાં આપણે રાખી દઈએ. એ સિવાયનું જોઈએ, બરાબર? ચાલો આ હમણાં એમને રાખી દઈએ. રવિભાઈ રેખાબેનના પુત્ર છે, એટલે કે રવિભાઈ છે ને એ કોના પુત્ર છે? રેખાબેન. એટલે કે આના માતા કોણ હોય ભાઈ? તો કે રેખાબેન હશે, બરાબર? ચાલો હવે દીપકભાઈ રેખાબેનના શું થાય? પણ આ લીટી આપણે રહી ગઈ હતી ને, તો પાછી આમાં મૂકી દઈએ કે રેખાબેન અતુલભાઈના બહેન છે. આ રેખાબેન છે ને એ કોના બહેન છે? અતુલભાઈ. એટલે હું અહીં લખી નાખું અતુલભાઈ. ચાલો આપણો ચાર્ટ બની ગયો છે. હવે જુઓ દીપકભાઈ રેખાબેન ને શું થાય છે? આ દીપકભાઈ અને આ રેખાબેન વચ્ચેનો સંબંધ જોવાનો છે. તો રેખાબેન નો એક પુત્ર છે રવિ અને બીજો પુત્ર છે દીપક. તો મા પુત્રનો સંબંધ થાય છે ભાઈ. મા અને પુત્રનો સંબંધ થાય. ઓપ્શન ની અંદર તમને પુત્ર અને માતા બંને આપેલા છે. તો ક્વેશ્ચન ની અંદર ઉતાવળ નથી કરવાની, જોવાનું છે ધ્યાનથી કે દીપકભાઈ રેખાબેન ને શું થાય છે? આ દીપકભાઈ છે એ રેખાબેન ના શું થાય છે? પુત્ર થાય છે. તો આપણો જવાબ શું આવશે? ઓપ્શન એ પુત્ર, બરાબર? ચાલો નેક્સ્ટ જોશું કે મીઠુંનું રાસાયણિક સૂત્ર છે NaCl. તો પાણી એટલે H2O. શું થશે? H2O. ચાલો નેક્સ્ટ જોશું કે રાષ્ટ્રીય વિજ્ઞાન દિવસ છે એ 28 ફેબ્રુઆરી આવે છે, બરાબર? તો રાષ્ટ્રીય ગણિત દિવસ ક્યારે આવે છે? હજી હમણાં હાલમાં જ ગયો છે, તમને ખ્યાલ જ હશે, બરાબર? 22 ડિસેમ્બર, બરાબર? કઈ આવશે વિદ્યાર્થી મિત્રો? તો કે 22 ડિસેમ્બર. ચાલો નેક્સ્ટ જોશું. સવારે 9 વાગે પાયલ મેદાનમાં ઊભી છે, તો તેનો પડછાયો કઈ દિશામાં પડશે? હવે સમય જોવાનો છે આપણે ખાસ. કેટલા વાગે છે? 9 વાગે. સવારે આપણે ખબર છે 9 વાગે સૂર્ય છે આપણે પૂર્વ દિશામાંથી ઉગતો હોય છે, બરાબર? તો સૂર્ય પૂર્વ દિશામાંથી ઉગતો હોય છે, તો એનો પડછાયો આ બાજુ, આમ સૂર્યના કિરણ આ બાજુ આવશે તો એનો પડછાયો એનાથી વિરુદ્ધ દિશામાં પડે, એટલે પશ્ચિમ દિશામાં પડે. ઓપ્શન બી પશ્ચિમ આપણો જવાબ થશે. ચાલો કોઈ એક વર્ગમાં સ્નેહલ ઉપરથી 27 ક્રમ પર છે. ચાલો ઉપર અને નીચે આપણે આમ કરી દઈએ. ચાલો હવે આ સ્નેહલ બેન છે ને એ ઉપરથી 27માં ક્રમે છે, બરાબર? ચાલો એટલે કે અહીંયા 26 વિદ્યાર્થી હશે અને અહીંયા 27મી કોણ હશે? તો કે સ્નેહલ બેન હશે. કોણ હશે? સ્નેહલ બેન. ચાલો એ જ રીતે નીચેથી 20મા ક્રમ પર છે, એટલે કે અહીંયા નીચે 19 વિદ્યાર્થીઓ હશે અને અહીંયા કોણ હશે? તો કે સ્નેહલ બેન હશે. ચાલો બે લીટામાં આવી ગયું બધું? તો કે હા. તો આ વર્ગમાં કેટલી સંખ્યા હશે? એટલે કે આ વર્ગમાં છે ટોટલ કેટલા વિદ્યાર્થી હશે? ચાલો અહીંયા તમે જોઈ શકો છો 26. હવે અહીંયા જો બે જગ્યાએ સ્નેહલ છે, તો બેયને આપણે એક જ વ્યક્તિ ગણીએ, એટલે કે આ બે નું શું આવશે? એક જ આવશે. અને અહીંયા કેટલા છે? 19. આ બધાનો આપણે કરવાનો છે સરવાળો. આ બધાનો શું કરવાનો છે? સરવાળો. એટલે કે ભાઈ કે 9 ને 6 15, 15 ને 1 16, 16 નો છગડો, 2 ને 1 3 ને 1 4, 46 આવે છે. કેટલો આવશે વિદ્યાર્થી મિત્રો? 46. ઓપ્શન બી. ચાલો નેક્સ્ટ જોશું. તમને સિરીઝ આપેલી છે, બરાબર? જોઈએ કઈ રીતે છે. ACE આમાં થોડુંક તમે ધ્યાનથી જોશો ને એટલે તમને હું માન લો હું ABCD લખું છું અહીં ઉપર. A B C D E F G H I J K L M N O. ચાલો તો A લીધો છે, પછી C લીધો છે, પછી E લીધો. A પછી એક અક્ષર મૂકી દેવાનો, C લેવાનો, એક અક્ષર મૂકી લેવાનો, E લેવાનો, એટલે આ ACE મળી ગયો. તો કે હા. ચાલો પછી F થી ચાલુ કરવાનો છે, પછી G નથી લેવાનો, એક અક્ષર મૂકી દેવાનો છે, પછી H લેવાનો છે, I નથી લેવાનો, J લેવાનો છે, એટલે અહીં સુધી મળી ગયું છે, બરાબર? તો આપણે એ રીતે આપણે આગળ જોવાનું છે. છેલ્લે ક્યાં? O. K L M N O, પછી આગળ ABCD લખ્યું M N O P Q R S T U. ચાલો તો P લેવાનો છે? તો કે હા. Q લેવાનો નથી. R લેવાનો છે? તો કે હા. પછી S લેવાનો નથી. T લેવાનો છે? તો કે હા. અને ટોટલ આપણે કેટલા અક્ષર લેવાના છે? 3.
આપણો જવાબ આવશે PRT, બરાબર. ઓપ્શન સી આપણો સાચો જવાબ થશે. ચલો નેક્સ્ટ જોઈએ. તમને શબ્દ આપ્યા છે અને તમારે અંગ્રેજી શબ્દકોશમાં ગોઠવવાના છે. તો પહેલે આપણે એ વાળા શબ્દ લેવાના. અહીંયા તમે જોઈ શકો છો બધા જ શબ્દો એ વાળા છે. તો બીજો અક્ષર ઉપર ફોકસ કરવાનો. બીજા શું કહેવાય કે ભાઈ બીજો અક્ષર એ વાળો હોય તો જોવાનું છે. જો અહીંયા બીજો અક્ષર એ વાળો નથી તો આપણે બી વાળો જોવાનો. એકેનો બીજો અક્ષર બી વાળો પણ નથી. ચલો સી વાળો છે કોઈનો અક્ષર? તો કે હા, આઈ રહ્યું એક્સેપ્ટ. તો પહેલો શબ્દ કયો આવશે? એક્સેપ્ટ. એવું એક જ ઓપ્શન સી, અને એ આપણો શું થશે? સાચો જવાબ. ચાલો નેક્સ્ટ જોઈએ કે આપેલ અંગ્રેજ મૂળાક્ષરો કેરિયરમાંથી નીચેના પૈકી કયો શબ્દ બની શકે છે? એટલે કે આમાં જે અક્ષર આપ્યા છે એ જ અક્ષર છે નીચેના સ્પેલિંગમાં હોવા જોઈએ. પેલો જોઈએ ફિયર. હવે ફિયરમાં એફ આપેલો છે પણ એફ તો આમાં ક્યાંય છે જ નહીં, એટલે આ નહીં આવે. ચાલો બી. અહીંયા ડિયરમાં ડી છે પણ ડી આમાં ક્યાંય છે નહીં, તો ઓપ્શન બી પણ નહીં આવે. ચલો રિયર આર માં છે તો કે હા ઈ પણ છે, એ પણ છે અને આર એ છે, તો ઓપ્શન સી આવી શકે, રિયર. પાછો આપણે ઓપ્શન ડી ચેક કરીએ તો જો આમાં ડી છે પણ ડી આમાં ક્યાંય છે નહીં. ચાલો નેક્સ્ટ જોશું કે આપેલ આકૃતિનું જળ પ્રતિબિંબ શોધો. તમારે બે પ્રતિબિંબ આવશે, મિરર પ્રતિબિંબ, બરાબર, અને જળ પ્રતિબિંબ. જળ પ્રતિબિંબમાં હંમેશા યાદ રાખવાનું વિદ્યાર્થી મિત્રો, જળ પ્રતિબિંબ હોય એમાં શું યાદ રાખવાનું છે? તો કે ઉપરનું નીચે થાય અને નીચેનું ઉપર થાય. આ બે વસ્તુ યાદ રાખવાની. ઉપર હોય તો નીચે અને નીચે હોય તો ઉપર. આમાં ડાબું જમણું માં કઈ ફેર પડશે નહીં. જો તમારે મિરર પ્રતિબિંબ હોય, બરાબર, મિરર ની અંદર શું થશે? તો કે ડાબાનું જમણું અને જમણાનું ડાબું, બસ આ બે વસ્તુ થાય. આમાં પાછો ઉપર નીચે થશે. ચલો અહીંયા જોતા જાય. પેલા ક્યુ છે તો ક્યુ ની અંદર શું થશે? નીચેનો ભાગ હશે એ ઉપર વયો જશે, ઉપરનો ભાગ નીચે. તમે જોઈ શકો છો ક્યુ ની અંદર આવો આ લીટો હશે એ ક્યાં વયો જશે? ઉપર. ઓપ્શન એ ની અંદર ઉપર લીટો છે નથી, એટલે ઓપ્શન નીકળી ગયો. આમાં તો જો એનો જ આવી ગયો, આપણે ક્યુ જ રહેવો જોઈએ, એટલે આ તો નીકળી ગયું. ચાલો આ બંનેમાં ક્યુ માં ઉપર લીટો છે, એટલે કે બંને ઓપ્શન આવી શકે છે. ચાલો યુ છે, યુ આ રીતનું છે તો ઉપરનું નીચે કરવાનું છે, તો આ નીચેનો ભાગ ઉપર વયો જશે અને આ ઉપરવાળો ભાગ નીચે, એટલે ઊંધો યુ થઈ જશે આ રીતનો. ચાલો આ બંનેમાં એ રીતનું છે. ઓકે ચાલો નેક્સ્ટ ત્રીજો અક્ષર જો ઈ. માની લો કે ઈ હોય, હવે ઈ નો તમે ઉપર નીચે ગમે એમ ફેર કરો, ઈનો શું રહેશે? ઈ જ રહેશે. ઈનો શું રહેશે? ઈ. આમ ઉપર નીચે કરો તો ઈનો શું રહેશે? ઈ. પણ જો અહીંયા એનો ડાબો જમણો ઈ કરી નાખ્યો એટલે આ ઓપ્શન નીકળી ગયો. ઓપ્શન શું હોય? ડી, અને એ આપણો શું થઈ ગયો? જવાબ. બરાબર. એટલે આ રીતે ઓપ્શન ઉપરથી આને સોલ્વ કરાય. ચાલો નેક્સ્ટ જોઈએ. આપેલ આકૃતિનું જળ પ્રતિબિંબ શોધવાનું છે. જળ પ્રતિબિંબમાં યાદ રાખવાનું ઉપરનું નીચે, નીચેનું ઉપર. તો અહીંયા માની લો કે તમારે કોઈ પણ એક કન્સેપ્ટ લઈ લેવાનો. આ જે આ મેન ચોરસ છે એ તો બધામાં સરખું જ રહેશે. અંદરની આ ધજા અને નાનું પ્લે બટન છે યુટ્યુબ જેવું, બરાબર, એના ઉપર આપણે આનું ફોકસ રાખીએ ભાઈ કે આ એ નીચેની તરફ છે તો આ ક્યાં હોવો જોઈએ? ઉપરની તરફ. આમાં છે તો કે આ આવી શકે. અને પાછું ખાસ યાદ રાખવાનું કે આમાં આ રીતનું હતું તો આ રીતનું જ હોવું જોઈએ. જો આમ હોય તો આવે નહીં. જો અહીંયા આ રીતનું છે એટલે કે આ ઓપ્શન સી નીકળી ગયો. હા ચાલો અહીંયા તો આ બાજુ છે અને પાછું નીચે છે એટલે આ પણ નીકળી ગયું. ચાલો આમાં પાછું આ બાજુ છે અને આ બાજુ નીચે છે. ક્યાં હોવું જોઈએ ખરેખર? આ બાજુ હોવું જોઈએ અને ઉપર, એટલે આ ઓપ્શન નીકળી ગયું. જો તમે એક જ આના ઉપરથી તમે આપણે સોલ્વ કરી લીધું, હવે જવાબ શું આવશે? ઓપ્શન એ. બરાબર. પાછું તમે જોઈ શકો છો કે આ ધજા જે ઉપર હતી એ ક્યાં આવી ગઈ છે? અહીંયા નીચે આવી ગઈ છે. ચાલો નેક્સ્ટ જોઈએ. કાગળને વાળવાનું છે, તમારે ફોલ્ડ કરવાનું છે. આ રીતનું તમારી પાસે કાગળ છે, બરાબર, એની અંદર તમને એક આમ ક્રોસમાં લાઈન કરીને આપી દીધી છે, પછી અહીં વચ્ચેથી તમને ડોટેડ લાઈન આપી છે, એટલે કે વચ્ચેથી તમારે વાળવાનું છે. અને વાળવાનું તમને શું કીધું છે? ખાસ ધ્યાન રાખજો, જમણેથી ડાબે, એટલે આ તમારી જમણી બાજુ, આ ડાબી બાજુ. તો આપણે આને આમ વાળવાનું છે. અને કેમ વાળવાનું છે વિદ્યાર્થી મિત્રો? આ રીતનું વાળવાનું છે. હવે જો આપણે અહીંયા જ સોલ્વ કરવી લઈએ પછી આપણે ઓપ્શન જોશું. ચાલો હવે આને હું આમ વાળી તો તમે મને કહો આ જે લાઈન છે એનું શું થશે? તો કે સાહેબ અહીંયા આમ થઈ જશે. થઈ જશે કે નહીં? હા. તો તમારે આવો આકાર બનવો જોઈએ. આ લાઈન તો હતી જ અને આ રીતનું. જો આમાં છે એટલે આ આવી શકે છે, આમાં નથી. આમાં નથી કેમ કે આને આમ લાઈન છે નહીં. હવે જો અહીંયા આપણે અહીંથી આમ લાઈન હોવી જોઈએ, આમાં તો ઊંચમી છે એટલે અહીંયા નહીં આવે, તો ઓપ્શન શું આવશે આપણો? એ.
એ સાચો જવાબ થશે. ચલો નેક્સ્ટ જોશું. અમને આકૃતિ આપી છે અને અહીં ક્વેશ્ચન માર્ક આપ્યું છે. જોઈએ છે કન્સેપ્ટ શું છે. જો 2 તેરી 6, 6 તેરી 18, 18 તેરી 54. ચાલો 54 તેરી 162. તો 162 માંથી અહીંયા આવવું હોય તો કેટલી વાર ગુણવા પડે? 3. એટલે કે 162 ને 3 વડે ગુણવા. 3 દુ 6, 6 તેરી 18, 3 એકા 3 ને 4, 486. ઓપ્શન બી આપણો જવાબ થશે. બરાબર. ચલો નેક્સ્ટ જોઈએ. શ્રેણી પૂરી કરવાની છે. બરાબર. શ્રેણીની અંદર તમને અક્ષરો આપ્યા છે 1, 3, 5. 1, 3 અને શું આપેલા છે? 5. ચાલો એમાં તમને ઝેડ, એક્સ અને વી. ફોર એક્ઝામ્પલ આપણે એબીસીડી લખી. બરાબર. તો એમાં તમે જોઈ શકો છો કે છેલ્લો અક્ષર શું આવે છે? ઝેડ. તો હું છેલ્લી લાઈન લખું છું. બરાબર. O P Q R S T U V W X Y અને Z. માની લો કે આપણે છેલ્લેથી નંબર આપી એટલે કે આને 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10, 11 અને 12 છેલ્લેથી નંબર આપ્યા છે. બરાબર. તો ચાલો 1 ઉપર ઝેડ છે તો કે આ છે. ચલો 3 ઉપર એક્સ છે તો કે હા છે. પછી 5 ઉપર વી છે તો કે હા છે. બરાબર. એટલે કઈ રીતે આપણી શ્રેણી આગળ વધે છે? તો એક અક્ષર લેવાનો છે, એક મૂકવાનો છે, એક લેવાનો છે, એક મૂકવાનો છે. તો હવે આપણે 5 વાળો યુ લઈ લીધો છે તો આને સોરી વી લઈ લીધો છે, યુ વાળો મૂકી દેવાનો છે અને ટી વાળો આપણો શું થઈ જશે? તો કે જવાબ થઈ જશે એટલે કે 7T. આપણો જવાબ શું થઈ જશે? 7T. આ મૂકી દેવાનું છે એના પછીનું લેવાનું છે. ચલો નેક્સ્ટ જોશું. તમને શ્રેણી આપેલી છે અપૂર્ણાંક વાળી. છેદમાં બધેમાં 2 છે તો છેદમાં તો 2 જ આવશે. અંશમાં આપણે કન્સેપ્ટ સમજવાનું છે. ચાલો 1, 3, 5, 7 એકી સંખ્યાઓ છે વિદ્યાર્થી મિત્રો. તો 7 પછી કઈ આવશે? 9. એવો ઓપ્શન કયો છે? ડી. એટલે આપણો આ જવાબ થશે. ચલો નેક્સ્ટ જુઓ. BHMQT. ચાલો શ્રેણી તમને એમ કીધું છે કે ભાઈ શ્રેણી પૂર્ણ કરો. આમાં આપણે એબીસીડી લખવી જોશે. બરાબર. ડાયરેક્ટ ખબર પડશે નહીં. એબીસીડી લખી નાખો. A B C D E F G H I J K L M N O P Q R S T U V W X Y Z. બરાબર. ચાલો હવે બી પછી એચ. ઓકે આ એચ છે. પછી એમ. ઓકે આ એમ છે. આપણે થોડીક પેન બદલાવી લઈએ એટલે તમને દેખાય સરખું. એમ પછી અહીં ક્યુ. ઓકે અને પછી અહીંયા ટી. બરાબર. આ રીતનું આપેલું છે. ચાલો હવે આને એ બી થી એચ લીધા છે. બી થી એચ એની વચ્ચે કેટલા આંકડા છે? જોવો તો વચ્ચે કેટલા મૂળાક્ષર છે? 2, 2, 4 ને 5. અહીં કેટલા રહી ગયા છે? 5. ચાલો એચ થી ને એમ લીધું છે એની વચ્ચે કેટલા આંકડા છે? 4. ચાલો એમ થી ક્યુ આવ્યા તો વચ્ચે કેટલા? 3. ચાલો ક્યુ થી ટ્યુ માં વચ્ચે કેટલા? 2. તો હવે ટી થી આપણે જે આ વિદ્યાર્થી મિત્રો જવાનું છે. બરાબર. બરાબર. એમાં આપણે વચ્ચે કેટલા આંકડા મૂકવાના છે? જો ધ્યાનથી જોવાનું છે કે બી થી આપણે ક્યાં ગયા? એચ ગયા. તો વચ્ચે કેટલા આંકડા રહી ગયા ભાઈ? 5. બરાબર. પછી 4, પછી 3, પછી 2 અને આપણે શું કીધું છે ભાઈ ક્યુ અને ટી લીધું છે. તો હવે તમારે કેટલા આંકડા મૂકવાના છે? એક આંકડો મૂકવાનો છે અને શું લેવાનું થશે? STUV લેવાનું થશે. તો ઓપ્શન સી આપણો જવાબ થશે. બરાબર. ચલો નેક્સ્ટ જોઈએ. ચાલો કે નીચે આપેલા પ્રશ્ન ક્રમાંક આકૃતિમાં વધુમાં વધુ કેટલા લંબચોરસ છે તે જણાવો છો. ચાલો એકવાર તો વધુમાં વધુ એટલે તમને ખબર પડવા જોઈએ. વધુમાં વધુ એમ કહું 5 એટલે એનો શું મતલબ કે 5 થી વધારે હશે નહીં. હું એમ કહું વધુમાં વધુ 10 તો 10 થી ઓછા હશે પણ 10 થી વધારે હશે નહીં. એ વધુમાં વધુનો મતલબ છે. ચાલો આપણે ગણીએ. 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9. જો 9 તો હશે જ. બરાબર. હશે કે નહીં? હજી 9 થી વધારે જ હશે. કઈ રીતે? કે આ બે ને ભેગા કરો તો 10 થઈ ગયા. આ બે ને ભેગા કરો તો 11. એ લંબચોરસ જ કહેવાય કે નહીં? તો કે હા. બરાબર. ચાલો એ જ રીતે ફોર એક્ઝામ્પલ આપણે એમ કહીએ કે આ 3 ને ભેગા કરો તો એને લંબચોરસ કહેવાય કે ના કહેવાય? આ 3 ને ભેગા કરો. આ 1, 2 અને 3 તો આને કહેવાય કે નહીં? તો આ કેટલા થયા? 12. ચાલો એ જ રીતે હું એમ કહું આ બે ને ભેગા કરો તો 13. આ બે ને ભેગા કરો તો 14 અને આ 3 ને ભેગા કરી તો 15 થયા.
હા કે ના? ચાલો એ જ રીતે આને બે ને ભેગા કરો તો 16, આને બે ને ભેગા કરો તો 17 અને આ ત્રણ ને ભેગા કરો તો કેટલા થશે? 18. એટલે કે વધુમાં વધુ કેટલા હોઈ શકે છે વિદ્યાર્થી મિત્રો? તો કે આમાં 18 લંબચોરસ હોઈ શકે છે, પણ તમને ઓપ્શનમાં ક્યાંય 18 આપેલું છે નહીં, પણ આપણો જવાબ શું થઈ જશે આનો? 18 જવાબ. બરાબર, ઓપ્શનમાં આપેલું નથી પણ આપણો જવાબ કેટલો થશે? 18. ચલો નેક્સ્ટ જોઈએ કે નીચે આપેલી આકૃતિમાં વધુમાં વધુ કેટલા ચોરસ હશે? હવે જો આના માટે થોડી ટ્રીક પણ છે, પણ એ સિવાય માન લો આ 1 2 3 અને 4 અહીંયા છે, બરાબર, અલગ હતા લખ્યું. હવે તમે વિદ્યાર્થી મિત્રો જોશો ને અહીંયા, તો જો અહીંયા 3 ખાના, અહીંયા 3 ખાના, અહીંયા 3 ખાના, આડા 3 ખાના, ઊભા 3 ખાના, એટલે કે ચોરસની અંદર જ્યારે તમને આવું આપેલું હોય, બરાબર, એટલે કે આડા અને ઊભા ખાના જે સરખા થતા હોય ત્યારે તમારે આમ નંબર આપી દેવાના 1 2 3. એ જ રીતે 1 2 3 આપી દીધા છે, બરાબર. હવે આની અંદર ટોટલ કેટલા ચોરસ હશે એ તમારે ગણવું હોય તો 1 નો વર્ગ પ્લસ 2 નો વર્ગ પ્લસ 3 નો વર્ગ કરવાનો. ચાલો 1 નો વર્ગ 1, 2 નો વર્ગ 4, 3 નો વર્ગ 9. ચાલો 9 ને 10 ને 4 કેટલા થશે? 14. એટલે કે આની અંદર ટોટલ 14 ચોરસ હોય. કેટલા ચોરસ હશે? 14. આ એનો નિયમ છે, બરાબર. તો એ રીતે તમે જોઈ શકો છો અહીંયા આ 4 તો થઈ ગયા. હવે 1 2 3 2 3 જો અહીંયા થાય છે, હાર અને કોલમ છે સરખી થાય છે, એટલે કે આ આખાની અંદર કેટલા હશે વિદ્યાર્થી મિત્રો? તો કે 14 હશે. આ જે ભાગ છે ને આની અંદર કેટલા હશે? 14. 14 આ અને 4 બીજા, એટલે ટોટલ કેટલા થઈ ગયા? 18. ઓપ્શન બી આપણો જવાબ થશે. ચાલો નેક્સ્ટ જોઈએ કે નીચે આપેલા શ્રેણીમાં આપેલ શબ્દના અંગ્રેજી મૂળાક્ષરોને તેમના મૂળાક્ષર પ્રમાણે ગોઠવણીનો સાચા ક્રમમાં તમારે લખવાના છે. ચાલો ABCD બોલતી જવાની છે અને લખતું જવાનું છે. એમાં જો તમે બધા ઓપ્શન જોશો ને તો બધેમાં 3 અક્ષર સરખા છે, CII CEI CIE, બરાબર. તો આપણે 3 અક્ષર કાઢી નાખવાનું, C પછી E અને પછી I નીકળી ગઈ. હવે એ સિવાયનું આપણે જોવાનું છે. ચાલો ABCDEF GHIJK L નથી, JKL MNOP P આવી ગયું છે, તો આના પછી હવે P આવવું જોઈએ. CEI પછી શું આવવું જોઈએ? P, એટલે P નીકળી ગયો. KLM P Q. ચાલો એક વખત આપણે ઓપ્શન મેળવી લઈએ. CIP વાળા આમાં છે, CIP આમાં છે, આમાં નથી, એટલે આ ઓપ્શન નીકળી. હજી આપણી પાસે 3 ઓપ્શન વધ્યા છે. ચાલો KLMNO PQ R પછી શું આવશે વિદ્યાર્થી મિત્રો? R. તો PR આમાં છે, આમાં છે, આમાં નથી, એટલે આ નીકળી ગયું. ચાલો PR KLM નો PQR ST ST, તો T છે જો આ R અને T નીકળી ગયું. છેલ્લે શું આવશે? U. તો CEI PRTU ઓપ્શન સી આપણો સાચો જવાબ થશે. ચાલો નેક્સ્ટ જોશું, બરાબર, કે 100 મીટર લાંબી ટ્રેન 150 મીટર લાંબા પ્લેટફોર્મની બરાબર મધ્યમાં ઊભી છે, તો પ્લેટફોર્મની બહાર નીકળતા પહેલા ટ્રેને ઓછામાં ઓછું કેટલા અંતર? હવે ઘણા વિદ્યાર્થી મિત્રો છે એ આમાં આખો દાખલો ગણવા જાય છે, પણ આ ખાલી બેઝિક લેવલનો કોન્સેપ્ટ વાળો ક્વેશ્ચન છે. જોવો આપણે કે માની લો કે 100 મીટર લાંબી ટ્રેન 150 મીટર લાંબા પ્લેટફોર્મની બરાબર મધ્યમાં ઊભી. માની લો કે આપણે આકૃતિ ઉપરથી જ આનો જવાબ દઈ દઈશું. ચાલો આ છે ને પ્લેટફોર્મ છે. શું છે? પ્લેટફોર્મ. આ શું છે હશે વિદ્યાર્થી મિત્રો? પ્લેટફોર્મ. અને આ આપણે ખબર છે કે ભાઈ કેટલું લાંબુ છે? તો કે 150 મીટર. આની લંબાઈ કેટલી છે? 150 મીટર, બરાબર. ચાલો હવે તમને એમ કીધું છે કે આ પ્લેટફોર્મ ઉપર અહીંયા માની લો કે રેલવેના પાટા છે આ રીતના, બરાબર. હવે આ રેલવેના પાટા ઉપર છે ટ્રેન ઊભી છે, બરાબર. અને તમને એવું કીધું છે કે આ જે ટ્રેન છે એ પ્લેટફોર્મની બરાબર મધ્યમાં, એટલે કે વચ્ચે ઊભી હશે. પ્લેટફોર્મની બરાબર ક્યાં ઊભી હશે? વચ્ચે. એટલે માની લો કે અહીંથી એટલી આ ટ્રેન છે. આ શું છે વિદ્યાર્થી મિત્રો? ટ્રેન. એ બરાબર ક્યાં ઊભી છે? વચ્ચે. હવે તમને એવું કીધું છે કે 100 મીટર લાંબી ટ્રેન છે, એટલે કે આ એટલું માપ કેટલું હશે? 100 મીટર હશે કે નહીં? હા. આ આખું પ્લેટફોર્મ છે 150 મીટરનું છે,
ટ્રેન કેટલા મીટરની છે? 100 મીટર. અને તમને એમ પણ કીધું છે કે ટ્રેન છે બરાબર વચ્ચે ઊભી છે. તો માની લો કે આ એટલો ભાગ અને આ એટલો ભાગ કેટલો કેટલો હશે? આખું 150 છે. તો આ ભાગ અને આ ભાગ કેટલો હશે? અહીં 100 થઈ ગયું. તો આ બે ભાગ છે 50, બેયનો સરવાળો થઈને 50 હોય કે નહીં? એટલે કે આ ભાગે 25 નો હશે અને આ ભાગે કેટલાનો હશે? તો કે 25 નો હશે કે નહીં? ચાલો હવે પ્રશ્ન વાંચો કે બહાર નીકળતા પહેલા ટ્રેન ઓછામાં ઓછું કેટલું અંતર કાપશે? હવે આ ટ્રેન છે ને પ્લેટફોર્મ એટલે કે અહીંથી આમ બહાર નીકળી જવી જોઈએ અને એને ઓછામાં ઓછું કેટલું અંતર કાપવું જોઈશે? ચાલો આ ટ્રેનને બહાર નીકળવું હશે એટલે પહેલા આ 25 મીટર કાપશે. તો કે આ પછી આ છેલ્લો ડબ્બો હશે ટ્રેન ઈનું અંતર આ એન્જિન થી ડબ્બા સુધીનું કેટલું છે? 100. તો 100 અને 25 કેટલા થશે? 125. કેટલા થશે? એટલે કે ઓછામાં ઓછું એને અંતર કેટલું કાપવું પડે? 125 મીટર અંતર કાપે ને તો એ પ્લેટફોર્મની બહાર નીકળશે. ઓપ્શન બી આપણો જવાબ થશે. ચલો નેક્સ્ટ જોશું કે નીચેના ફળોને મોટાથી નાના કદના પ્રમાણમાં ગોઠવો. મોટા ફળથી નાના ફળના કદમાં ગોઠવવાનું છે, બરાબર? એટલે કે સાઈઝ પ્રમાણ. તો આપણે ખબર છે સૌથી મોટું કોણ હશે? તરબૂચ. એટલે પહેલે શું આવશે? બી. બરાબર, પહેલે શું આવશે? બી. ચાલો પછી તરબૂચ થી મોટું કોણ હશે? કેરી, લીંબુ. તો કે કેરી હશે એટલે કે સી આવશે. ચાલો પછી લીંબુ અને દ્રાક્ષમાં મોટું કોણ હોય? લીંબુ એટલે એ. એટલે કે ભાઈ બી સી એ અને છેલ્લે શું આવશે? ડી. ચાલો બીસી એ ડી, બીસી એ ડી ઓપ્શન ડી ની અંદર. ચાલો નેક્સ્ટ જોશું. એક સંખ્યાને 6 વડે ભાંગવામાં આવે ત્યારે શેષ 0 હોય. એટલે કે માની લો કે કોઈ સંખ્યા છે 36, એને 6 વડે ભાંગો તો છાંયે 36, તો શેષ શું આવે? 0 છે. તો આ જ સંખ્યાને 3 વડે ભાંગવામાં આવે એટલે કે આ 36 ને તમે 3 વડે ભાંગો તો 3 એકા 3, 0, 6, 3 દુ 6, શેષ કેટલી આવશે? 0. ત્યારે શેષ કેટલી રહેશે? બીજું તમારે ખાસ યાદ રાખવાનું છે, માની લો કે આ કોઈ સંખ્યાને તમે 6 વડે ભાંગો છો અને શેષ 0 આવે છે તો 3 વડે પણ 0 જ આવશે. કેમ 0 આવશે? કેમ કે જો જે સંખ્યાને તમે 6 વડે ભાંગી શકવાનો છો એને 3 વડે પણ તમે ભાંગી જ શકવાના છો. એટલે કે આમાં જવાબ શું આવશે? ઓપ્શન એ 0. ચાલો નેક્સ્ટ જોઈએ કે આપેલ પ્રશ્નમાં અંગ્રેજી શબ્દોને કોઈ ચોક્કસ રીતે કોઈ નિયમ કે પેટર્ન મુજબ સાંકેતિક ભાષામાં અન્ય રીતે દર્શાવેલા છે, બરાબર? તમને નીચે પેટર્ન આપેલી છે કે ભાઈ કિરણ હોય ને, કિરણ એને આ રીતે લખી શકે છે. જો એને શું કર્યું છે તમે ધ્યાનથી જોશો ને તો એમાં આર જે છે ને એ વચ્ચેનો શબ્દ છે. આર છે એ વચ્ચેનો શબ્દ છે. તો વચ્ચેનો શબ્દ એમને રાખવાનો છે, એની આગળ પાછળના શબ્દ છે એ ઉલટાવી નાખવાનો. આ કે આઈ નો શું કહી નાખ્યું? આઈ કે. એ જ રીતે આમાં છે ને ટ્વિંકલમાં વચ્ચેનો શબ્દ એન થશે અને આ જે 3 શબ્દ અને આ 3 શબ્દને ઉલટાવી નાખ્યા એટલે પહેલા આઈ લખ્યો પછી ડબલ્યુ અને પછી ટી. તો એ જ રીતે આપણે ઋત્વીમાં કરવાનું છે. તો ઋત્વીમાં વચ્ચે કોણ આવશે? ટી આવશે. ચાલો આર અને યુ ને ઉલટાવો તો પહેલે યુ પછી આર અને અહીંયા આઈ અને પછી શું આવશે? વી. એટલે યુ આર ટી આઈ વી ઓપ્શન ડી આપણો જવાબ થશે. ચલો નેક્સ્ટ જોઈએ. જો એજ બરાબર ઝેડ ટીવી લખાય, કોલ્ડ બરાબર આ રીતે લખાય તો સેમ બરાબર કઈ રીતે લખાય? જો આમાં આપણે થોડીક એબીસીડી લખવી જશે, બરાબર? આખી એબીસીડી લખી લઉં છું. એમ એન ઓ પી કે એલ એમ એન ઓ પી ક્યુ આર એસ ટી યુ વી ડબલ્યુ એક્સ વાય ઝેડ. ચાલો એમાંથી એને શું લખ્યું છે? ઝેડ. એટલે કે આ પહેલો અક્ષર અને આ છેલ્લેથી પહેલો અક્ષર. ઓકે ચાલો જી માંથી એને લખ્યું છે વિદ્યાર્થી મિત્રો ટી. હવે જી એટલે તમે જુઓ તો બીજો, ત્રીજો, ચોથો, પાંચમો, છઠ્ઠો અને આ કેટલામો અક્ષર છે? 7. બરાબર. તો ટી આમાં છેલ્લેથી 7મો હોવો જોઈએ. 1, 2, 3, 4, 5, 6 અને જો આ 7મો. તો જી અને શું આવી ગયું? ટી. હવે ઈ 5મો છે તો એની સામે વી લખેલું છે 1, 2, 3, 4 અને 5. આ શું છે? વી 5મું. તો તમને ખબર પડી કે પહેલેથી જેટલામો અક્ષર હોય તો છેલ્લેથી તમારે એ પ્રમાણે નંબર આપીને કરવાનું છે. તો ચાલો આપણે સેમ નું કરવાનું છે. કોનું કરવાનું છે? સેમ. હવે જો આમાં પેલો એસ આપેલો છે તો એસ તો છે અહીંયા આવ્યો, બરાબર? આ ક્રમ તમારે એટલા ગણવા પડશે. અહીંયા કેટલા હોય? 13, 14, 15, 16, 17, 18 અને 19મો અક્ષર થયા. તો તમારે છેલ્લેથી 19મો અક્ષર ગણવાનો છે. ચાલો આ 13 થઈ ગયા, 14, 15, 16, 17, 18 ને 19 એટલે કોણ આવશે વિદ્યાર્થી મિત્રો? એચ. ચાલો સેમ છે ને આ સેમ, તો એસ નો શું થઈ જશે? એચ. એ નો આપણે ખબર છે ઝેડ. ચાલો એમ નો
એમનો આમાં ક્યાંય આપેલો હોય તો આપણે જોઈને લખી નાખવાનો, અથવા તો આ એમ પહેલેથી 13મો છે તો અહીંયા 13મો શું થઈ જશે એન, બરાબર. ચાલો પછી શું આવ્યું છે ઈનો શું થશે તો કે વી, એટલે આ આપણો જવાબ થયો HZNV, HZNV ઓપ્શન બી. ચાલો નેક્સ્ટ જોશું. જો સાવ સહેલો જ પ્રશ્ન છે. ચાલો એટલે જોઈને એનો કોડ કેટલો થશે 1, પછી મ તો મનો કોડ થશે 7. ચાલો ન તો નનો કોડ છે 0, રનો કોડ છે 6 અને મનો કોડ પાછો કેટલો છે તો કે 7, એટલે કે ભાઈ 17,067. ચાલો 17,067 ઓપ્શન સી, બરાબર વિદ્યાર્થી મિત્રો. ચાલો આમાં થોડુંક ટ્રાય કરો તો હું થોડુંક વિદ્યાર્થી મિત્રો પાણી પી લઉં છું, કેમ કે આપણો વિડીયો છે એ ઘણો આઈ થિંક લાંબો થઈ ગયો છે, બરાબર. તો પાણી પી લઉં છું. ચાલો આમાં થોડુંક વિચારો. ચાલો તમને જોતા જ ખબર પડશે કે તમને ગ્રહોના નામ આપેલા છે, બરાબર. શનિ, ગુરુ, યુરેનસ, નેપચ્યુન આ બધા ગ્રહોના નામ છે. તમારે આને તાર્કિક રીતે ઉતરતા ક્રમમાં ગોઠવવાના છે. ચાલો ઉતરતા ક્રમમાં એટલે મોટો ગ્રહથી લઈએ આપણે તો તમને બધાને ખ્યાલ જ હશે, ગુરુ છે એ મોટો એટલે 4 નંબર, પછી આવશે શનિ 2 નંબર, પછી યુરેનસ અને પછી આવશે નેપચ્યુન. એટલે 42-13 વાળો ઓપ્શન આવવો જોઈએ, ઓપ્શન સી આપણો જવાબ થશે. ચાલો નેક્સ્ટ જોશું કે નીચે આપેલા પ્રશ્નમાં દર્શાવેલ વિકલ્પને તાર્કિક રીતે ઉતરતા ક્રમમાં ગોઠવવાનું છે. તો ચાલો ઉતરતામાં સૌથી મોટું એશિયા ખંડ સૌથી મોટો હશે એટલે 3 નંબર, પછી શું આવશે ભારત, પછી શું આવશે ગુજરાત અને પછી આવશે સાબરકાંઠા, એટલે કે 32-41. ચાલો ઓપ્શન એ. નેક્સ્ટ જોઈએ કે નીચે આપેલા પ્રશ્નમાં દર્શાવેલ વિકલ્પોને તાર્કિક રીતે ઉતરતા ક્રમમાં ગોઠવવાના છે. ચાલો ફૂલ, ફળ, બીજ અને છોડ. આપણે વૃક્ષ વાવીએ વિદ્યાર્થી મિત્રો, બરાબર, ત્યારે સૌપ્રથમ આપણે બીજ બોઈએ છીએ, પછી એમાંથી છોડ થાય છે, એમાંથી ફૂલ થાય છે અને સાવ છેલ્લે શું આવે છે ફળ. એટલે સૌથી મોટું આમાં શું કહેવાય ફળ, પછી તો કે ફૂલ, પછી તો કે છોડ અને પછી આવશે બી. એટલે આપણો જવાબ થશે 31-42. ચાલો 31-42 એકે ઓપ્શનમાં આપેલો છે નહીં, તો એ ઓપ્શનમાં ગમે કંઈક મિસ્ટેક છે, પણ આપણો આન્સર શું થશે ખાસ ધ્યાન રાખજો 31-42. અને કોઈએ સ્માર્ટ વર્ક કરી અને 24-13 વાળો આન્સર સિલેક્ટ ના કરતા. જો આમાં 24-13 વાળો આન્સર છે. આ 24-13 વાળો આન્સર ક્યારે આવે કે તમને જ્યારે ઉતરતા નહીં પણ નીચેના ક્રમમાં પૂછેલું હોય ને ત્યારે 24-13 વાળો આન્સર આવે. એટલે ખાસ ધ્યાન રાખજો, તમને ઉતરતો ક્રમ પૂછ્યો છે તો આન્સર શું આવશે 31-42. ચાલો નેક્સ્ટ જોશું. ચાલો હવે આમાં 58 અને 59 તમારે મિરર પ્રતિબિંબ આપવાના છે. મિરર પ્રતિબિંબમાં ખાસ મેં તમને કીધું હતું એ પ્રમાણે કે ડાબી બાજુ હોય તો જમણી બાજુ થઈ જાય, જમણી બાજુ હોય તો ડાબી બાજુ. તમે અહીં જોઈ શકો છો કે આ બાજુ શું છે તો કે વર્તુળ અને નીચે લંબચોરસ છે, ઉપર વર્તુળ છે અને નીચે લંબચોરસ. તો એવું નથી થવાનું કે લંબચોરસ ઉપર વયું જશે અને વર્તુળ નીચે આવશે, ના. એ ક્યારે તો કે જળ પ્રતિબિંબમાં થાય, મિરરમાં થાય નહીં. આમાં તમારે શું કરવાનું છે કે ભાઈ આ ભાગ અહીંયા વયો જશે અને આ ભાગ ક્યાં વયો જશે, આકૃતિ એમ સેમ ટુ સેમ જ રહેશે, કાંઈ બદલાશે નહીં, ખાલી આ અહીંયા વયા જશે અને આ અહીંયા વયા જશે. ચલો તો આપણે પહેલા એવું ગોતીએ કે ભાઈ આ બાજુ સર્કલ અને લંબચોરસ હોય, આ બાજુ સર્કલ અને લંબચોરસ છે, ઓકે. પાછું આમાં ચોરસ અને ત્રિકોણ પણ છે એટલે આ આવશે, બરાબર. જો તમે અહીંયા જોવા જાઓ ઓપ્શન એ, બરાબર, આપણે ઓપ્શન પ્રમાણે જોતા જઈએ તો માની લો કે સર્કલ અહીંયા આવવું જોઈએ તો સર્કલ અહીંયા નથી એટલે ઓપ્શન ગયું. આમાં સર્કલ છે પણ અહીંયા પાછું શું આવવું જોઈએ ભાઈ ચોરસ આવવું જોઈએ એટલે આ ગયું. અહીંયા સર્કલ છે, અહીંયા ચોરસ છે, તો નીચેમાં જોઈએ તો ત્રિકોણનું અહીંયા આવવું જોઈએ એટલે આ ગયું, તો ઓપ્શન એક જ હોય સી, બરાબર. ચાલો નેક્સ્ટ જોશું. ચાલો આનું આપણે મિરર પ્રતિબિંબ કરવાનું છે, બરાબર. તો ડાબીનું શું થઈ જાય જમણી. માની લો આ એરો આમ છે તો હવે તમારા પ્રશ્નમાં આ એરો આમ થઈ જશે, આમ આ રીતનો થઈ જશે, ખબર પડે છે કે નહીં. ચાલો એ રીતનો એરો હોય એક વાર તો એવું ગોતો. પછી જો એરાની એક્ઝેક્ટ નીચે જ તમારે આ વર્તુળ છે તો એરાની એક્ઝેક્ટ નીચે જ આ વર્તુળ હોવું જોઈએ, ખાસ ધ્યાન રાખજો. અને આ જ્યાં તીર છે ને ત્યાં આવા આડા લીટા છે, તો આ તીર છે ને ત્યાં આપણે આવા આડા લીટા હોવા જોઈએ. એટલે આવી આકૃતિ આપણે આમાં ગોતવાની છે. એકવાર તો આપણે જોઈએ, જો આમાં તો આ બાજુ તીર જ નથી એટલે આ ગયું, આમાં છે તીર પણ નીચે સર્કલ નથી એટલે આ ગયું. ચાલો આમાં તીર છે નીચે સર્કલ છે અને એરાની નીચે આ પણ છે
ચલો આમાં આ બાજુ તીર જ નથી લખ્યું તો ઓપ્શન બી આપણો સાચો જવાબ થશે. ચલો નેક્સ્ટ જોશું. જયપુરનું રાજસ્થાન એટલે કે એની રાજધાની રાજસ્થાનની રાજધાની જયપુર, તો લખનઉ છે એ કેની રાજધાની હશે તો કે ઉત્તર પ્રદેશ યુપી. બરાબર. ચાલો નેક્સ્ટ જોશું કે થર્મોમીટર છે તાપમાન માપવા માટે વપરાય છે તો ઘડિયાળ શું માપવા માટે વપરાય તો કે સમય. અહીં ભૂલથી કલાક માપવા માટે નથી કરી દેવા. ઘડિયાળનું મેઇન કામ શું છે તો કે સમય. આજે કલાક સેકન્ડ અને મિનિટ છે એ તો સમયના એકમો છે. બરાબર. ચાલો જો 3 માંથી 27 થયા તો આપણે આમ કહી શકીએ ભાઈ 3 નવા 27 થયા તો આપણે 5 ને 9 વડે ગુણીએ તો 45 જવાબ આવવો જોઈએ. છે આમાં 45 ના, એટલે આ કન્સેપ્ટ આમાં વપરાણો નથી. કંઈક બીજો કન્સેપ્ટ હશે, જોઈએ શું કન્સેપ્ટ છે. બરાબર. ચાલો હવે 3 માંથી 27 એક બીજી રીતે પણ આવી શકે. શું કે 3 નો ઘન કરો તો કેટલો થાય છોકરા 27. તો તમારે 5 નો ઘન કરો, 5 નો ઘન કેટલો થશે 125. ઓપ્શન સી આપણો જવાબ થશે. ચલો નેક્સ્ટ જોઈએ. ફ્રોક છે એ કાપડમાંથી બને છે તો ખુરશી કેમાંથી બનતી હોય? ઓરડામાંથી, બેન્ચમાંથી, ટેબલ લાકડામાંથી. કેમાંથી બનશે? લાકડામાંથી. ચાલો કે 52 પત્તાના થોપલીમાંથી યાદચ્છિક રીતે એક પત્તું કાઢવામાં આવે તો તે પત્તું લાલનો એકો હોય. સંભાવનાના પ્રશ્ન આવે છે તો એનું સૂત્ર છે છેદમાં કુલ પરિણામ અને અંશમાં આવે સંભવિત પરિણામ. સંભવિત પરિણામ એટલે કે વિદ્યાર્થી મિત્રો કે એ પરિણામ તમને જે ઘટના આપી હોય છે એ ઘટના થવા માટેના કેટલા પરિણામ શક્ય હોય એને કહેવાય. ચાલો અહીંયા તમને એવું કીધું છે કે 52 પત્તાની એક થપ્પી છે, થપ્પીમાંથી એક પન્નું તમને યાદચ્છિક રીતે લેવાનું છે. એ તમે યાદચ્છિક રીતે લ્યો તો તે પત્તું લાલનો એકો હોય. કેવાનો એકો હોય? લાલનો. આપણે ખબર છે 52 પત્તામાં એકા ટોટલ 4 હોય પણ લાલનો એકો કેટલો હોય? એક જ હોય. એટલે ઉપર આવશે 1 અને છેદમાં ટોટલ કેટલા હોય? 52. પન્ના કેટલા હોય? 52. તો 1/52 જવાબ આવશે ઓપ્શન એ. ચાલો નેક્સ્ટ જોશું કે 2.5 કલાકની મિનિટ કેટલી થઈ? જો મોઢે થઈ જાય 2.5 એટલે અઢી કલાક કહેવાય. 2 કલાકમાં કેટલી મિનિટ હોય? 120. અને પાછી અડધી કલાક એટલે એમાં 30 હોય તો 120 ને 30 કેટલા થાય? 150. ચાલો નેક્સ્ટ જોઈએ. ચાલો હવે અહીંયા બે નિયમ સમજવાના છે. બરાબર. કે એકની ઉપર ગમે તેટલી ઘાત હોય જવાબ હંમેશા એક જ આવે. જવાબ શું આવે છે? એક જ આવે. પણ ખાસ ધ્યાન રાખો જો માઇનસ વાળી ઘાત હોય અને એકી સંખ્યામાં હોય તો જવાબ -1 આવે. બરાબર. એ જ રીતે અહીંયા શું કન્સેપ્ટ છે વિદ્યાર્થી મિત્રો તો કે કોઈ પણ સંખ્યાની માથે કોઈ પણ સંખ્યા ઉપર 0 ઘાત હોય. કેટલી ઘાત હોય? ઓ નહીં હો, 0 ઘાત હોય તો જવાબ હંમેશા 0 નહીં હો 1 આવે. 1 આવે. કેટલો આવે? 1. 0 ના આવે. ખાસ ધ્યાન રાખવાનું છે. બરાબર. બે નિયમ છે કે એકની માથે ગમે એટલી ઘાત હોય જવાબ શું આવશે? 1. હવે પ્લસ ના પ્લસ કોઈ પણ સંખ્યાની માથે 0 ઘાત હોય તો જવાબ હંમેશા શું આવે? 1. 0 ના આવે. શું આવે? 1. તો 1 ને 1 કેટલા થશે? 2. ઓપ્શન બી. ચાલો નેક્સ્ટ જોશું. જો 7 જાન્યુઆરી એ મંગળવાર હોય તો 21 જાન્યુઆરી એ કયો વાર હોય? આ ઘણી બધી રીતે તમે કરી શકો છો કે અહીંયા તમે આખું કેલેન્ડર લખીને પણ કરી શકો છો. જો તમારે એમ ના કરવું હોય તો 7 થી તમને 21 કીધું છે એ બેનો ડિફરન્સ લઈ લ્યો. કેટલા દિવસ આવે? 14 દિવસ. કેટલા દિવસ આવશે? 14. ચાલો હવે આ 14 દિવસ છે એને તમારે અઠવાડિયામાં વિભાજિત કરવાના છે. એટલે કે 14 ને તમારે જેટલા દિવસો આવે ને એને હંમેશા 7 વડે ભાગવાના કેમ કે દિવસો કેટલા હોય? 7. તો ચાલો 7 દુ 14. જવાબ અહીં શેષ ઉપર જોવાનું. શેષ કેટલી આવે છે? 0. જો શેષ 0 આવતી હોય ને વિદ્યાર્થી મિત્રો તો હંમેશા યાદ રાખવાનું તમને જે પહેલે જે વાર કીધું હોય ને એ જ વાર આ દિવસે પણ આવશે. એટલે કયો આવે? મંગળવાર. માની લો કે તમારી અહીંયા શેષ છે એ 1 આવતી હોય. કેટલી આવતી હોય? આમાં શેષ તમારે કેટલી આવે? 1. તો 1 આવે તો એના પછીનો વાર લેવાનો એટલે કે મંગળવાર પછી કયો આવશે? બુધવાર. જો શેષ તમારી 2 આવે તો બુધવાર નહીં કયો આવશે? ગુરુવાર. એટલે કે 2 દિવસ પછી લેવાનું. એ રીતે કરવાનું છે. ચાલો એટલે અહીંયા આપણો જવાબ આવશે મંગળવાર. નેક્સ્ટ જોઈએ કે સોફિયા પશ્ચિમ દિશામાં 2 કિલોમીટર માની લો કે અહીંયા સોફિયા છે
આ આપણી પશ્ચિમ, આ આપણી પૂર્વ, અહીંથી ઉત્તર અને અહીંથી દક્ષિણ. તો આ છે પશ્ચિમ દિશામાં કેટલા કિલોમીટર ચાલે છે? 2 કિલોમીટર. ચાલો પછી તે ડાબા હાથે વળી જાય છે. હંમેશા યાદ રાખવાનું છે કે માની લો કે આ ઘડિયાળનો કાંટો છે, બરાબર? કાંટો ઘડિયાળ હંમેશા કઈ દિશામાં? આ દિશામાં ફરશે, બરાબર? એટલે કે તમારે જ્યાં હોય ને ત્યાં હથેળીનો ઉપરનો ભાગ આવે ને એ હંમેશા જમણી દિશા, અને હથેળીની નીચેનો ભાગ આવે ને એ હંમેશા કઈ દિશા હશે? ડાબી દિશા. ચાલો આ રીતે હાથ રાખ્યો છે. તો પછી તે ડાબા હાથે વળીને 1 કિલોમીટર ચાલે છે. તો ચાલો મને કહો આમાં ડાબી કઈ બાજુ હશે? ઉપર તરફ હશે કે નીચે તરફ? તો કે નીચે તરફ હશે. કઈ દિશા તરફ હશે? નીચે તરફ. એટલે કે અહીંથી તે ક્યાં જાય છે? નીચે તરફ. ત્યાં કેટલું કિલોમીટર ચાલે છે? 1 કિલોમીટર. હવે તમને કીધું છે કે પછી જમણા હાથે વળીને 1 કિલોમીટર ચાલે છે. માની લો આ હાથ આપણે આમ છે, હવે અહીંથી આપણે જમણો હાથ, ચાલો અહીંથી જમણો એટલે આ ઉપરનો ભાગ એટલે આમ થશે. ચાલો અહીંથી પાછું જમણા હાથ ઉપર કેટલા કિલોમીટર ચાલે છે? 1 કિલોમીટર. તો તમને એવું કીધું છે કઈ દિશામાં ચાલતી હશે? ચાલો આ દિશા એટલે કઈ હોય? તો કે પશ્ચિમ. આ દિશા હોય તો કઈ હોય? નીચે તરફ એરો હોય તો દક્ષિણ, ઉપર તરફ હોય તો ઉત્તર, આ બાજુ હોય તો પૂર્વ. ચાલો એટલે કે આપણો જવાબ આવશે પશ્ચિમ. નેક્સ્ટ જોઈએ. તમને આકૃતિ આપેલા છે, આના આધારે આપણે જવાબ આપવાના છે, બરાબર? ચાલો ફક્ત ગુજરાતી બોલતા લોકોની સંખ્યા કેટલી છે? જો આકૃતિ ઇમ્પોર્ટન્ટ છે, પૂછાય એવો પ્રશ્ન છે, બરાબર? ચાલો કે ફક્ત ગુજરાતી બોલતા સંખ્યા એટલે કે આ ગુજરાતીનું આ લંબચોરસ વાળો ભાગ છે ને એ ગુજરાતીનો છે. એ કોનો છે? ગુજરાતી. થોડુંક સમજવાનું. આ ત્રિકોણ વાળો ભાગ છે એ કોનો છે? હિન્દીનો છે. આ સર્કલ વાળો ભાગ છે એ કોનો છે વિદ્યાર્થી મિત્રો? તો અંગ્રેજીનો છે. હવે તમને અત્યારે શું પૂછવામાં આવ્યું છે? તમને એવું કીધું છે કે ગુજરાતી, ફક્ત ગુજરાતી બોલતા હોય ને એવા તમારે લોકો ગોતવાના છે. ચાલો ફક્ત ગુજરાતી, તો એકવાર તો ગુજરાતી વાળાને આપણે કવર કરી લેવાના. ચાલો આટલા બધામાં ગુજરાતી છે કે નહીં? બરાબર, એટલા બધા ગુજરાતી છે. હા, તો એમાં 23 આવે, 15 આવે, 21 આવે ને 54, એટલી બધી સંખ્યા આવે. પણ તમને અહીં ચોખ્ખું કીધું છે ફક્ત ગુજરાતી જ હોય. હવે તમે જોવા જાશો આ 23, તો આ 23 છે ગુજરાતી છે, સાથે સાથે આ ત્રિકોણની અંદર પણ 23 આવે એટલે હિન્દી પણ કહેવાય, એટલે એ નહીં લેવાનું. આ 15 તમે જોવા જાશો તો ગુજરાતી તો છે જ, સાથે સાથે હિન્દી એટલે ત્રિકોણમાં આવે છે, સાથે સાથે વર્તુળમાં આવે છે, એટલે કે 3 ભાષામાં આવે છે 15, એટલે એ નહીં લેવાના. આ 21 તમે લેવા જાશો ગુજરાતી તો હશે જ, પણ સર્કલમાં આવે છે, ત્રિકોણમાં નથી આવતો પણ સર્કલમાં તો આવે છે કે નહીં? ચાલો 54 ને વધ્યા, 54 જોજો ખાલી ગુજરાતમાં જ આવે છે, એની અંદર ત્રિકોણમાં નથી આવતા કે વર્તુળમાં આવતા નથી. તો આપણો જવાબ થશે ઓપ્શન સી 54. ચલો નેક્સ્ટ જોશું. હિન્દી અને અંગ્રેજી બોલતા લોકોની સંખ્યા. ચાલો આ હિન્દી અને અંગ્રેજીમાં આપણે આ લઈએ, બરાબર? હિન્દી અને અંગ્રેજી બંને બોલતા હોય ને એવા. જો તમે 67 અને 23 લેવા જાશો ને તો 67 અને 23 હિન્દી બોલશે પણ એ અંગ્રેજી બોલશે નહીં. એટલે કે આવા આટલા લોકો છે 18 અને 15 કે જે હિન્દી પણ બોલે છે અને શું બોલે છે? અંગ્રેજી પણ બોલે છે વિદ્યાર્થી મિત્રો. હિન્દી અને અંગ્રેજી બંને બોલે છે. પણ અંગ્રેજી બોલતા લોકોની સંખ્યા કેટલી છે? પણ જો અહીંયા તમારે થોડુંક હજી બીજું વિચારવાનું છે. શું કે એમાંથી 18 અને 15 છે ને વિદ્યાર્થી મિત્રો, તો એમાં શું કહેવાય કે ભાઈ 15 વિદ્યાર્થી તો એવા હશે કે જે શું બોલતા હશે? ગુજરાતી બોલતા હશે. પણ અહીંયા જો એને ફક્ત લખે, શું લખે? ફક્ત, કે ફક્ત હિન્દી અને અંગ્રેજી બોલતા લોકોની સંખ્યા કેટલી છે? ખાલી એવું લખેલું હોય ને કે ફક્ત હિન્દી અને, તો તમારો જવાબ શું આવે? 18 આવે. તો શું આવે? 18. પણ તમને એમ કીધું છે હિન્દી અને અંગ્રેજી બોલતા લોકો, બરાબર? તો એની અંદર તો આપણે શું આવશે વિદ્યાર્થી મિત્રો? તો કે આપણે 18 પણ લેવા જોશે અને કેટલા લેવા જોશે? 15 પણ લેવા જોશે. એટલે કે 18 અને 15 બંનેનો શું કરવો જોશે આપણે? તો કે સરવાળો કરવો જોશે. 8 ને 5 13, વિદાય 2, 1 ને 2 3, એટલે કેટલા થશે? 33. આની અંદર જવાબ છે નહીં. એટલે આ ક્વેશ્ચન એવો હશે કે ફક્ત હિન્દી અને અંગ્રેજી બોલતા હોય તો એવા કેટલા હશે? 18. તો એનો ઓપ્શન કયો થાય? આપણો ઓપ્શન એ. ખ્યાલ આવી ગયો તમને? ચાલો નેક્સ્ટ જોશું કે હિન્દી, ગુજરાતી અને અંગ્રેજી બોલતા, હિન્દી એ બોલતા હોય, ગુજરાતી એ બોલતા હોય અને અંગ્રેજી એ બોલતા હોય એવા કેટલા છે? તમે જોઈ શકો છો 15. જો આ 15 છે સર્કલમાં એ આવે, લંબચોરસમાં આવે અને ત્રિકોણમાં આવે છે. એટલે કેટલા આવશે? 15. ઓપ્શન બી. ચાલો નેક્સ્ટ કે બે શબ્દોનો ચોક્કસ સંબંધ ધ્યાનમાં રાખી અને તમારે વિકલ્પ પસંદ કરવાનો છે.
ગુજરાત તો એમાં ગરબા વખણાય છે, તો પશ્ચિમ બંગાળમાં શું વખણાય છે? દુર્ગા પૂજા. ચાલો નેક્સ્ટ જોશું. કચ્છનું પાટનગર કે અથવા તો આપણે એમ કહીએ કે ભાઈ કચ્છનું જે મુખ્ય શહેર છે એ ભુજ છે, તો નર્મદાનું શું છે? રાજપીપળા. ચાલો અલગ પડતો જિલ્લો શોધો છે. જો જામનગર, રાજકોટ અને ભાવનગર આને છે ને આ સૌરાષ્ટ્રના જિલ્લા છે. કયા છે? સૌરાષ્ટ્રના જિલ્લા. બરાબર. આ સુરત છે ને એ દક્ષિણ ગુજરાતમાં આવે. કેમાં આવે? દક્ષિણ ગુજરાત. તો આપણો જવાબ શું થશે? સુરત, ઓપ્શન ડી. અલગ પડતો જિલ્લો કયો છે? તો કે સુરત. ચાલો નેક્સ્ટ જોશું. અલગ પડતી રમત શોધવા છે. જો ક્રિકેટ, વોલીબોલ અને કબડ્ડી આ ત્રણ રમત રમવા માટે આપણે મોટું મેદાન જરૂરી છે, જ્યારે ચેસ છે એ આપણે ગમે ત્યાં રમી શકતા હોઈએ છીએ. ચાલો હવે દેશમાં રાષ્ટ્રપતિ હોય તો રાજ્યની અંદર શું હોય? મુખ્યમંત્રી હોય, ધારાસભ્ય હોય, રાજ્યપાલે હોય, પણ સંસદ સભ્ય હોય નહીં. પણ શું ત્રણ જવાબ આવશે? તો કે ના. પણ આપણે એવું વિચારવાનું છે કે દેશ માટે જેમ રાષ્ટ્રપતિનું પદ છે, બરાબર, તો એ જ રીતે રાજ્યની દ્રષ્ટિએ, રાષ્ટ્રપતિની દ્રષ્ટિએ કયું પદ હોય? તો કે રાજ્યપાલ હોય. કયું હોય? રાજ્યપાલ. માની લો અહીં દેશમાં તમને વડાપ્રધાન આપેલું હોય અને રાજ્યમાં ખાલી જગ્યા હોય ને તો શું આવે? તો મુખ્યમંત્રી આવશે. તો શું આવશે વિદ્યાર્થી મિત્રો? મુખ્યમંત્રી. પણ ક્યારે? કે જ્યારે અહીંયા શું આપેલું હોય? વડાપ્રધાન. કેમ કે વડાપ્રધાનની સમકક્ષ મુખ્યમંત્રી હોય, જ્યારે રાષ્ટ્રપતિને સમકક્ષ શું હોય? તો કે રાજ્યપાલ હોય છે. એટલે કે આપણો જવાબ તો મુખ્યમંત્રી નથી, વળી કહેશે બે જવાબ આવે. જવાબ તો શું આવશે? રાજ્યપાલ. ચાલો ગામમાં જેમ સરપંચ હોય ને, મહાનગરપાલિકાની અંદર મેયર હોય. જે લોકો મહાનગરપાલિકામાં રહેતા હશે એને ખબર હશે. ચાલો નેક્સ્ટ જોઈએ કે ભારતના આ રાજ્યોને પૂર્વથી પશ્ચિમમાં ગોઠવવાનું છે. એટલે કે આ પૂર્વ દિશાથી પશ્ચિમ દિશામાં તમારે ગોઠવવાના છે. અહીંથી આમ ગોઠવવાના છે. બરાબર. આપણે ખબર છે 7 સિસ્ટર કહેવાય છે, નાગાલેન્ડ, ત્રિપુરા, બરાબર, એ બધા. તો જો એમાં સૌથી પૂર્વનું રાજ્ય નાગાલેન્ડ છે, એટલે 3 નંબર પહેલા આવશે. પછી આવશે સિક્કિમ 4 નંબર. પછી એમ તમે આમ જેમ આગળ આવતા જાઓ એટલે ઉપર આવશે બિહાર, બરાબર, એટલે 1 નંબર. અને છેલ્લે આપણે ગુજરાત અને મહારાષ્ટ્રની બોર્ડરને અડે એ મધ્યપ્રદેશ, એટલે કે 34-12 નંબર આપણો આવવો જોઈએ. ચાલો નેક્સ્ટ જોશું કે આ શહેરોને ઉત્તરથી દક્ષિણ તરફ ગોઠવવાના છે. આ ઉત્તર અને આ દક્ષિણ. અહીંથી આમ ગોઠવવાના છે શહેર. ચાલો જોતા જઈએ. ચંદીગઢ, જયપુર, ભોપાલ, હૈદરાબાદ. તો પહેલે કયું આવશે? ભાઈ ચંદીગઢ આવશે, ઓપ્શન 2 વાળું. પછી ચંદીગઢની નીચે આપણે રાજસ્થાન, એટલે કે એનું શું આવશે? જયપુર, 4 નંબર. પછી એમ તમે નીચે આવશો એટલે કે મધ્યપ્રદેશ, અને એનું શું આવશે? ભોપાલ, એટલે 1. અને સાવ નીચે હશે હૈદરાબાદ, એટલે 3 નંબર, 24-13 ઓપ્શન. એટલે તમારે થોડોક ભારતના નકશા છે એ પણ ખાસ જોવાના, આવા પ્રશ્ન પણ હશે. ચાલો કિંમત મુજબ ગોઠવવાની છે. કિંમત કઈ રીતે હોવી જોઈએ? તો કે ઓછાથી વધુ તરફ હોવી જોઈએ. તાંબુ, ચાંદી, સોનું, યુરેનિયમ અને સ્ટીલ. તો સૌથી સસ્તું શું હશે? સ્ટીલ હશે, કેમ કે સસ્તાથી આપણે કરવાનું છે ને, એટલે પહેલા 3 નંબર. ચાલો પછી સ્ટીલ થી મોંઘું શું હશે? તાંબુ, તાંબાથી મોંઘું ચાંદી, ચાંદાથી મોંઘું શું હશે? સોનું, અને સૌથી મોંઘું છે ને યુરેનિયમ હોય. બરાબર. યુરેનિયમમાં તમે કન્ફ્યુઝન હશે કદાચ, પણ આપણે એવું જ ધ્યાનમાં હોય છે કે ભાઈ સોનું છે એ સૌથી વધારે મોંઘું છે. ના, સોનાથી મોંઘું ઘણી બધી ધાતુઓ છે, બરાબર, અને યુરેનિયમ છે એ મોંઘું છે સૌથી. એટલે આ ક્રમ આવશે 31-42-5 ઓપ્શન એ. ચાલો 81મો ખોટી જોડ છે એ ઓળખવાનું છે. ગાંધીનગરની અંદર અક્ષરધામ આવેલું છે, ખબર જ છે. જુનાગઢ, ગિરનાર, એ પણ ખબર જ છે. ચલો સાબરકાંઠાની અંદર પાવાગઢ, આણંદની અંદર અમૂલ ડેરી, આ ખબર હશે, પણ આ નહીં આવે. એટલે કે આ તમારો જવાબ થશે. કેમ? કેમ કે પાવાગઢ છે ને પંચમહાલમાં આવેલું છે. પંચમહાલમાં ક્યાં આવેલું છે? પાવાગઢ છે એ પંચમહાલમાં આવેલો છે. ખોટી જોડ શોધવાની હતી એટલે ઓપ્શન બી વાળી થશે. ચાલો ચલો જોડકા જોડવાના છે. દિન છે કયા દિવસે આવે છે એ આને પણ તમને ખબર હોવી જોઈએ, બરાબર. ચલો પર્યાવરણ દિન, તો આપણે ખબર જ છે કે પર્યાવરણ દિન છે 5 જૂને આવે. ચલો ગાંધી જયંતિ બધાને ખબર હશે 2 ઓક્ટોબર. બાલ દિન છે તો 14 નવેમ્બરે આવે, અને શિક્ષક દિન છે એ 5 સપ્ટેમ્બરે આવે. ચાલો તો આપણો જવાબ શું થઈ જશે? એમાં બીજા વાળા 2 ઓપ્શન.
ઓકે, પછી બી માં ત્રીજું, ચાલો બી માં ત્રીજું વાળો એક જ ઓપ્શન છે એટલે ઓપ્શન સી આપણો જવાબ થશે. ચાલો નેક્સ્ટ જોઈએ. ખોટું વિધાન શોધવાનું છે, ધ્યાનથી જોવાનું છે કે ભાઈ ચંદ્રગ્રહણ પૂનમના દિવસે થાય છે, વસંત ઋતુ એટલે ચોમાસાની શરૂઆત, પેટા ઋતુ શિશિર શિયાળામાં આવે છે, નવરાત્રી શરદ ઋતુમાં આવે છે. જો આમાં ઘણા વિદ્યાર્થી મિત્રોને કન્ફ્યુઝન થતું હશે ભાઈ શું જવાબ આવશે, પણ તમારે શોધવાનું છે કે ખોટું વિધાન. તો તમે જોશો ને તો ચંદ્રગ્રહણ છે એ પૂનમના દિવસે થાય એ વિધાન સાચું છે. બીજું વિધાન જોયું વસંત ઋતુ એટલે કે ચોમાસાની શરૂઆત, ના આ વિધાન છે એ ખોટું છે. કેમ કે વસંત ઋતુની શરૂઆત ક્યારે થાય છે વિદ્યાર્થી મિત્રો, કે જ્યારે આપણે ઓલમોસ્ટ શિયાળો છે એ ખપવા આવે છે, ઉનાળાની શરૂઆત એ સમય થાય છે. ચાલો પેટા ઋતુ શિશિર શિયાળામાં આવે છે, તો કે હા આ વિધાન સાચું છે. નવરાત્રી શરદ ઋતુમાં આવે છે, તો આ પણ વિધાન સાચું છે. તો એક જ વિધાન ખોટું છે અને કયું છે 2 નંબર. તો ઓપ્શન ઉપરથી તમે જોઈ શકો છો ઓપ્શન એ બગડો લખ્યો છે એટલે એનો શું મતલબ કે બીજું વિધાન છે એ ખોટું છે. ચાલો આમાં તમારે સાચા વિધાન શોધવાના છે કે શું સિંહ જોવા જુનાગઢ અથવા ગીર સોમનાથ જિલ્લામાં જવું પડે છે, તો એ વિધાન કેવું છે, સાચું છે. હા બરાબર. ગુડખર કચ્છના રણનો વિશિષ્ટ પ્રાણી છે, એ પણ સાચું છે. પંખીઓનું અભયારણ્ય નળ સરોવર છે, એ પણ સાચું છે. વેળાવદર એ વાઘનો, આ ખોટું છે. આપણે જો કે ગુજરાતની અંદર ક્યાંય વાઘ જોવા જ નથી મળતા, બરાબર, એનું અભયારણ્ય છે જ નહીં. એમાં વેળાવદર છે એ આપણે તમને ખબર હશે કાળિયા, કે જેને આપણે બ્લેક બક કહીએ છીએ, બરાબર, એનું છે વેળાવદરની અંદર. એટલે એક ચોથું વિધાન ખોટું છે. સોરી, આપણે શોધવાનું છે સાચા વિધાન. તો સાચા વિધાન કયા છે, પહેલું, બીજું અને ત્રીજું સાચા વિધાન છે. તો ઓપ્શન બી આપણો જવાબ થશે, પહેલું, બીજું અને ત્રીજું. ચાલો નેક્સ્ટ જોશું. ચાલો આપેલી આકૃતિમાં કઈ સંખ્યા એવી છે જે બધી જ આકૃતિની અંદર આવે છે? આમાંથી કઈ સંખ્યા એવી છે કે જે બધી આકૃતિમાં, ટોટલ આમાં આકૃતિ કેટલી છે? 4. એક આ લંબચોરસ, એક આ ત્રિકોણ, એક આ વર્તુળ અને એક આ નળાકાર. તો એવી કઈ સંખ્યા છે કે જે આ 4 આકૃતિની અંદર આવે? તો તમે જોઈ શકો છો આ 3. આ જો આ 3 ત્રિકોણમાં આવશે, ચોરસમાં, આ લંબચોરસમાં આવશે, વર્તુળમાં આવશે, નળાકારમાં આવે છે. તો ઓપ્શન એ 3. ચલો નેક્સ્ટ જોઈએ. ચાલો હવે અહીંયા 2 ની સામે લખેલા છે 8, એટલે કે 2 નો ઘન 8 થાય. પછી 3 ની સામે 27, તો 3 નો ઘન 27. 5 નો ઘન 125, તો 4 નો ઘન 64. કેટલો થશે? 64. ઓપ્શન સી. ચલો નેક્સ્ટ જોશું. ચાલો અહીંયા તમને ત્રિકોણની અંદર વર્તુળ આપેલું છે, તો અહીં જે વર્તુળ હતું એ બહાર આવી ગયું અને ત્રિકોણ ક્યાં આવી ગયું? અંદર. અહીં વર્તુળ રહ્યું છે એમને, અને અહીંયા શું આવી ગયું છે? ચોરસ. એટલે કે આ અંદર જે આકૃતિ હશે ને એ બહાર રહી જશે. તો ચાલો અહીંયા અંદર ચોરસ છે, તો ચોરસ બહાર આવવું જોઈએ, એટલે આમાં ચોરસ નથી, આમાં ચોરસ, બહાર ચોરસ નથી. આ 2 ની અંદર બહાર શું છે? તો કે ચોરસ છે. ચાલો તો આ અંદરનું છે એ બહાર આવવું જોઈએ અને બહારનું છે એ અંદર આવવું જોઈએ. તો અંદર શું આવશે વિદ્યાર્થી મિત્રો? હવે જો પાછું સમજાવું છું. આ ત્રિકોણ છે અને અહીંયા શું છે? વર્તુળ છે. તો જે વસ્તુ અંદર છે ને એ બહાર આવી ગઈ, અને જે વસ્તુ બહાર છે એ ક્યાં આવી ગઈ? અંદર આવી ગઈ. તો પાછું અહીંયા એવું જ છે, બરાબર. આનો કન્સેપ્ટ આ રીતનું છે. તો આનો કન્સેપ્ટ કઈ રીતે છે એ આપણે જોવાનું છે કે ભાઈ આની અંદર ચોરસ છે તો એ ક્યાં આવી જશે? બહાર આવી જશે. આવી ગયું? હા. અને બહાર શું છે? વર્તુળ છે, તો એ ક્યાં આવી જવું જોઈએ? અંદર. એટલે ઓપ્શન એ આપણો સાચો જવાબ થશે, કેમ કે આની અંદર ત્રિકોણ છે એટલે આ તો નીકળી જશે. ચાલો 88. આખો રીતના 2 ત્રિકોણ આ રીતના દોરેલા છે, એમાંથી તમારે ભૂસતું જવાનું છે. ફોર એક્ઝામ્પલ અહીંથી આમ કરીને આમ કર્યું છે, બરાબર, પછી એમાંથી આ ભાગ કાઢી નાખ્યો છે, બરાબર, એટલે ખાલી આવો વધ્યો છે. તો હવે આપણે અહીંથી આમ કરીને છેલ્લે કયું આવશે? આ ભાગ નીકળશે, એટલે ખાલી આવું વધવું જોઈએ. એવું કેમાં છે? તો કે ઓપ્શન બી ની અંદર. ચાલો નેક્સ્ટ જોશું કે એક સ્ત્રી પુરુષને આંગળી ચીંધીને કહ્યું કે તેના, ચાલો એક આ સ્ત્રી અને આંગળી ચીંધીને કહ્યું પુરુષ, એટલે પુરુષ, એટલે હું અહીં લખું છું પુરુષ, બરાબર. ચાલો શું આંગળી ચીંધીને કહ્યું કે તેના ભાઈનો, એટલે પુરુષના ભાઈનો, ચાલો આ એના ભાઈનો પિતા, ચાલો આ ભાઈ છે એનો પિતા, ચાલો આ ભાઈનો પિતા
એ મારા દાદાનો એકમાત્ર પુત્ર છે. મારા એટલે કોણ વાત કરે છે? સ્ત્રી. આના દાદા બતાવવા હોય તો પહેલા એના પિતા એટલે એના શું થઈ જશે? દાદા. ચાલો, તો મારા દાદાનો એકમાત્ર પુત્ર એટલે એના પિતા થશે. અને એ કોણ હશે ભાઈ? તો કે આ હશે, આ વ્યક્તિ હશે. બરાબર. તો થોડુંક સમજવું અઘરું છે, પણ સમજવાની આપણે ટ્રાય કરવાની છે. બરાબર, જેવું બને એવી. શું કહે છે કે એક સ્ત્રી પુરુષને આંગળી ચીંધીને, આ સ્ત્રી છે પુરુષને આંગળી ચીંધીને બોલે છે. શું બોલે છે? કે તેના ભાઈ એટલે કે તેનો ભાઈનો પિતા એ મારા દાદાનો એકમાત્ર પુત્ર છે. એટલે કે આના દાદાનો એકમાત્ર પુત્ર છે એ કોણ છે? તો કે પુરુષના ભાઈનો પિતા અથવા તો પુરુષનો પિતા. એ શું છે? તો કે એના પિતાનો પુત્ર, એના દાદાનો પુત્ર છે. તો આ કન્સેપ્ટ તમે બે ભેગા મિક્સ કરો ને વિદ્યાર્થી મિત્રો, તો શું થશે કે આ બે જે પુરુષ અને એનો ભાઈ હતો અને આ સ્ત્રી હતી, બધા શું થશે? ભાઈ બહેન થશે. બધા શું થશે? ભાઈ. અહીંયા ભાઈ જે હતો એ આવી જશે અને અહીંયા શું આવી જશે? પુરુષો. એટલે કે આ બધા શું થશે? ભાઈ બહેન થશે. ચાલો હવે ઓપ્શન જોઈએ કે તો તે સ્ત્રીનો પુરુષ સાથે શું સંબંધ? એટલે કે સ્ત્રી અને પુરુષનો શું સંબંધ થાય છે? તો કે ભાઈ બહેનનો સંબંધ થાય. તો પુરુષની મામી છે? ના. પુરુષની બહેન છે? તો કે હા, ઓપ્શન સી આપણો સાચો જવાબ થશે. ચાલો, આપણે મેટ વિભાગનો છે લાસ્ટ MCQ વિદ્યાર્થી મિત્રો જોવાના છીએ. બરાબર, અહીંયા આપણે 90 MCQ નું સોલ્યુશન છે સંપૂર્ણ પૂર્ણ થશે. કે ક્રમિક 1 થી 20 સંખ્યાનો સરવાળો કેટલો છે? જો ક્રમિક પ્રાકૃતિક સંખ્યાનો સરવાળો શોધવાનું સૂત્ર છે n+1/2. n+1/2. n એટલે શું લેવાની છે? કે જેટલી તમને 1 થી 20 સુધીની કીધી ને, તો મોટી સંખ્યા કઈ છે? 20 લેવાની. n બરાબર શું લેવાના? 20. ચાલો, 20+1/2. ચાલો, સાદું રૂપ આપો. 20 ના 20 એમ ને, 20 ને 1 21/2. છેદ ઉડાડો, 2 દાણ 20. એટલે કે 10 × 21 બરાબર કેટલા થશે? 210. ઓપ્શન આપણો બી. બરાબર. એટલે કે અહીંયા વિદ્યાર્થી મિત્રો આપણે જે મેટ વિભાગ હતું, જે ફર્સ્ટ પેપર આપણું મોડલ પેપર છે, એનું મેટ વિભાગનું સંપૂર્ણ સોલ્યુશન છે એ પૂર્ણ થાય છે. સાથે સાથે ટૂંક જ સમયમાં 1 થી 2 દિવસની અંદર જ તમને મે બી કાલે જ તમને સેટ વિભાગનું જે 90 માર્કનું જે બરાબર એનું સોલ્યુશન પણ તમને કાલે મળી જ જશે. એટલે ખાસ હજી આપણે જો મોડલ પેપર 1 ની અંદર તમને વિડીયો પસંદ આવશે અને તમે સારો પ્રતિભાવ દેખાડશો, બરાબર, તો આપણે મોડલ પેપર 2 અને 3 પણ મોકલશું આગળના વિડીયોની અંદર. અને બીજું ખાસ વિદ્યાર્થી મિત્રો કે તમે અમારા વોટ્સએપ ચેનલની અંદર જો જોડાવવા માંગતા હો, બરાબર, તો ખાસ આ નંબર નોટ કરી લેજો: 7862 88 44 36. બરાબર, આના ઉપર આઈનો મેસેજ કરી અને તમારું ધોરણ લખીને મોકલી દેશો, જેથી કરીને અમે તમને ગ્રુપની અંદર એડ કરી દેશો. અને વિદ્યાર્થી મિત્રો, વિડીયો આપણો ખૂબ જ લાંબો થયો છે અને આ છે તમારા માટે જ ઉતાર્યો છે સ્પેશિયલ. તો થોડોક સપોર્ટ કરજો, કમેન્ટ કરજો, લાઈક કરજો અને મેક્સિમમ શેર કરજો. અને જો તમે નવા હો તો યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરશો. થેન્ક યુ.